કંઈ નહીં, ચલો બીજા મિત્રો આવે ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરીએ, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. મિત્રો આવશે ત્યાં સુધી આપણે લાસ્ટ લેક્ચરનું જોઈ લઈએ. તો આપણે પહેલાં ગુજરાતનો દરિયા કિનારો જોયેલો છે, બરાબર. સ્ટાર્ટિંગમાં સૌ પહેલું આપણે શું જોયું હતું ગુજરાતના દરિયા કિનારામાં? જે ઇન્ફોર્મેશન હતી એ ટોટલ જમીન કેટલી છે, પાણી કેટલું છે, બરાબર. કયા ગોળાર્ધના જળ ગોળાર્ધ કીધું હતું? જળ ગોળાર્ધ અને જમીન ગોળાર્ધ ઉત્તર. અહીંયા આપણે આપ્યું જ છે, બરાબર. ઉત્તર ગોળાર્ધ જમીન ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ જળ ગોળાર્ધ. હા, પછી આ પેપરમાં બી પૂછી લીધું, બરાબર. એક ફેથમ બરાબર કેટલા ફૂટ? દરેક કિનારાના 3 ભાગ આપણે પાડ્યા હતા ગુજરાતની અંદર. કચ્છ, સૌરાષ્ટ્રના તળ ગુજરાત. કચ્છની અંદર સૌ પહેલાં લંબાઈ જોઈ હતી. કેટલી લંબાઈ છે સૌરાષ્ટ્રની? અને તળ ગુજરાત કહી તો બરાબર છે. ચલો, એટલે યાદ છે બધું, બરાબર. પછી સિંધુ નદીનું મુખ કોરીનાળ આ આપણે જોઈ લીધું હતું એ સમયે જ. સર્કિટની વાત આપણે વ્યવસ્થિત રીતે કરી હતી ડિટેલમાં, કે કેમ ડિસ્પ્યુટ છે, બરાબર. પાકિસ્તાન સાથે આપણે કયા કારણોસર ડિસ્પ્યુટમાં છીએ. કોટેશ્વરથી જખો, કોટેશ્વર ભગવાન શિવનું મંદિર, બરાબર. કોટેશ્વર મહાદેવની આપણે વાત કરી હતી ત્યાં. જખો, તેરા, નલિયા, કોઠારા બધા જૈન તીર્થો, બરાબર. કુલ 5 જૈન તીર્થો હતા. એ બી પરીક્ષામાં પૂછ્યું હતું. જખોથી માંડવી, લઘુન સરોવરની ખંડીય છાજલીની આપણે વ્યવસ્થિત રીતે વાત કરી હતી. વિથ ઇમેજીસ આપણે સમજ્યા હતા, બરાબર છે. લઘુન સરોવર કોને કહેવાય અને ખંડીય છાજલી કોને કહેવાય. પછી 2 બંદરોની વાત કરી હતી આપણે. સુથરી કનકાવતી નદી કિનારે અને માંડવી રૂકમાવતી નદી કિનારે, બરાબર. માંડવીના 2 અર્થ જોયા હતા. શું 2 અર્થ હતા માંડવીના? દરિયાખેડુઓની ભૂમિ અને બીજો જકાત નાકું. માંડવી બંદર ક્યાં આવેલું છે? જિલ્લો આપણે હાલ કયો દરિયા કિનારો ભણીએ તો કયો જિલ્લો હોય? કચ્છ, બરાબર. પછી છે માંડવીથી કંડલા. માંડવીથી કંડલા વખતે આપણે મેંગ્રુવ જોયું હતું, બરાબર. સૌથી વધુ મેંગ્રુવ કયા રાજ્યમાં થાય? પશ્ચિમ બંગાળની અંદર. ગુજરાતમાં કયા નંબરે આવે છે? કૃત્રિમ રીતે પહેલા નંબરે, પણ ઓવરઓલ કહે તો બીજા નંબરે, બરાબર. પહેલા નંબરે પશ્ચિમ બંગાળ, બીજા નંબરે ગુજરાત. માંડવી વિન્ડ ફાર્મની વાત કરી દીધી આપણે. પવનચક્કી માટેની સ્પીડ થઈ હતી. મુન્દ્રા બંદરની વાત કરી લીધી હતી, બરાબર. હરિયાળુ પ્રદેશ. ખારેક સંશોધન કેન્દ્ર. ખાનગી બંદર હતું અદાણી જોડે. કયું નામ શું હતું? પંડિત દીનદયાળ ઉપાધ્યાય. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો 843 કિલોમીટર. સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓ આવ્યા હતા. સૌરાષ્ટ્રના ટોટલ જિલ્લા કેટલા? 11. 11માંથી 8 જોડે શું છે? દરિયા કિનારો. નેક્સ્ટ છે કંડલાથી દ્વારકા. પરવાળાના ટાપુઓ આપણે પરવાળા વ્યવસ્થિત રીતે સમજાતા કે ભાઈ જ્યાં સુધી સૂર્યપ્રકાશ સમુદ્રની અંદર પહોંચી શકતો હોય એવી સમુદ્રની અંદરની જગ્યા ઉપર જન્મ લે. જ્યારે પાણીની બહાર આવશે ત્યારે મૃત્યુ પામશે, અને મૃત્યુ પામશે પછી નવા સજીવના જન્મ આપશે નહીં. જ્યારે મૃત્યુ પામે છે ત્યારે નવા જન્મ આપીને મૃત્યુ પામે છે. હા, આખી આની પ્રોસેસ હતી. સૌથી વધુ પરવાળાઓ કયા દેશમાં આવેલા? ઓસ્ટ્રેલિયા. પિરોટન ટાપુની વાત કરી હતી. સિક્કા બેડી ભારતનું સૌથી મોટું પ્રવાહી બંદર સિક્કા. લઘુન સરોવરની વાત થઈ ગઈ છે. ખંડીય છાજલીની બી વાત થઈ ગઈ હતી. ગેડ પ્રદેશ. ગેડ પ્રદેશનું ઉત્પાદન કયા પાકના ઉત્પાદન માટે ગેડ પ્રદેશ જાણીતો હતો? મગફળી. બંદરોમાં બ્રેકવોટર બંદર કયું? અને લોકગેટ ભાવનગર, બરાબર. બ્રેકવોટર કહે તો પોરબંદર, લોકગેટ કહે તો ભાવનગર. પીપાવાવ સૌપ્રથમ ખાનગી બંદર ક્યાં આવેલું છે? જિલ્લો કયો આવશે? ચલો પીપાવામાં સૌરાષ્ટ્ર તો ફાઇનલ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં આવી ગયું. હવે એની અંદર આપણે જિલ્લાની બાયફર્કેશન જોઈશું કે જિલ્લો કયો આવશે પીપાવામાં. જો આ વસ્તુ કેવી રીતે ખબર પડે તો કે પીપાવાવ આવ્યું ક્યાં? તો વેરાવળથી ગોપનાથ. હવે એના માટે તમને ખબર હોય છે કે વેરાવળ ક્યાં આવ્યું, ગોપનાથ ક્યાં આવ્યું. વેરાવળ ક્યાં આવ્યું? જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ક્યાં આવ્યું? ગીર સોમનાથમાં. અને ગોપનાથ, ગોપનાથ ક્યાં આવ્યું? અમરેલી, ભાવનગર, અમદાવાદ ક્યાં આવ્યું? ભાવનગરમાં, બરાબર છે. ગોપનાથ છેલ્લે ભાવનગર સ્ટાર્ટ થાય ત્યાં આવી જાય. એટલે બચીશું ગીર સોમનાથથી લઈને ભાવનગર વચ્ચેનો પટ્ટો થયો.
તો આ પટ્ટાની અંદર પીપાવાવ આવ્યું તો વચ્ચે કયો જિલ્લો આવે? તો અમરેલી જિલ્લો આવે. તમે જોયું હતું જૂનાગઢ, પછી ગીર સોમનાથ આવ્યું હતું, ગીર સોમનાથની ઉપર અમરેલી આવ્યું હતું, પછી ભાવનગર આવ્યું હતું. એટલા માટે જ આપણે પહેલાં જિલ્લાઓના સ્થાન થોડા સમજાયા હતા તમને, કે તમને થોડુંક નોલેજ રહે. બરાબર. તો પીપાવાવ ક્યાં આવશે? અમરેલીમાં. કુદરતી બ્રેક વોટર બૂટ નીતિની વાત આપણે કરી લીધી હતી. ભાવનગરની વાત થઈ ગઈ છે. લોકગેટ બંદર, ગોપનાથથી સાબરમતી, વિશ્વનું સૌથી મોટું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરમાં. અને બીજું સચાણા ક્યાં હતું? જામનગર. રોરો ફેરી સર્વિસ ક્યાંથી ક્યાં? ઘોઘાથી દહેજ. દક્ષિણ એશિયાની પ્રથમ રોરો ફેરી સર્વિસ છે. સ્તરભંગ રેખા આપણે સમજ્યા હતા કે જ્યારે ધરતીકંપ આવશે, બે જમીનના ફાંટા જુદા કરશે, એ જે પાર્ટ હોય એને કહેવાય સ્તરભંગ રેખા. પછી તળ ગુજરાતનો દરિયા કિનારો જોયો તો 351 કિલોમીટરથી એની શરૂઆત થાય. વિશ્વમાં સૌથી વિશાળ સોલાર પાર્ક ક્યાં આવેલો છે? ધોલેરા. હાલમાં ધોલેરામાં સ્થિત છે. હવે બીજી જગ્યાએ ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થઈ ગયા છે, પણ કામ પૂરું નથી થયું. જ્યારે કામ પૂરું થશે ત્યારે ધોલેરા જતું રહેશે, પણ હાલ તો ધોલેરા જ છે. ખંભાતથી દહેજ વચ્ચે મહીથી ઢાઢર નદીનો વિસ્તાર. સુવાલીની ટેકરીઓ તાપી નદીથી ઉપરનો વિસ્તાર. એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ કયું? દહેજ. ગ્રીનફિલ્ડ બંદર છે. લઘુ ભારતની ઉપમા આપેલી છે. મગદલ્લા, હજીરા. બરાબર છે. આ મેપ આપી દીધો તો આપણને અલગ અલગ. કોડીનાર, કોટેશ્વર, જખો, આ રેડ કલર સુધી બધું કચ્છ, આ બધું સૌરાષ્ટ્ર. સાબરમતીનું મુખ સૌરાષ્ટ્રમાં ના આવે, ત્યાંથી નીચે આવો તો તળ ગુજરાત ચાલુ થઈ જાય. બરાબર છે. હા, હવે આપણે ક્વેશ્ચન પૂછેલો, એક હોમવર્ક આપી દઉં, નવલખી. બરાબર. આપણે એની વાત કરી લઈએ. બોલો ચલો, નવલખીનું શું શું શોધી લાયા જો? કેટલી જગ્યા શોધી લાયા નવલખી? આ નવલખી બંદર આવી ગયું મોરબી, ફિક્સ. ચલો, એક વસ્તુ પડી ગઈ નવલખીની. બીજી બધી નવલખીની વસ્તુઓ. ચલો, નવલખી મંદિર છે દ્વારકામાં. પછી એ સિવાય બંદર તો આવી ગયું ને, મોરબી. નવલખી બંદર મોરબી. ચલો, નવલખી મહેલ ક્યાં છે? ના, ત્યાં કોઠાર છે. ચલો, પાવાગઢ કહી દીધું આપણે, કહી દઈએ કોઠાર છે નવલખી, એ પાવાગઢમાં છે. પછી બીજું આપણો મહેલ કીધો, મહેલ ક્યાં છે? નવલખી મહેલ ગોંડલ, રાજકોટ. બરાબર છે. મહેલ છે ગોંડલ, રાજકોટ. એ સિવાય છે વાવ, નવલખી વાવ. વાવ ક્યાં છે? વાવ આવેલી છે વડોદરામાં. વથી વ યાદ રહી જશે. હવે નવલખી કૂવો. કૂવો ક્યાં છે? આ નહીં ખબર હોય, કેમ કે આ પેલું લિસ્ટ મૂકી દઉં ને એમાંય નહીં. ના, રાજસ્થાન ડુંગરપુર. બરાબર, ગુજરાતમાં નહીં. રાજસ્થાન ડુંગરપુરમાં નવલખી કૂવો આવેલો છે. બીજું શું શું બાકી રહ્યું? હજી કોઠાર થઈ ગયો, મહેલ થઈ ગયો, મંદિર થઈ ગયું, વાવ થઈ ગઈ, કૂવો થઈ ગયો. ઓકે, બંદર થઈ ગયું. ઓલમોસ્ટ બધા આવી ગયા. બરાબર, કંઈ બાકી રહેતું નહીં હવે નવલખી. હા, એ તો બરોડામાં, એ તો આનું જ વાવની જોડે જ છે. બરાબર. વાવની આગળ જે આખું મેદાન છે એ નવલખી મેદાન કહેવાય છે. એમાં કંઈ ડિફરન્શિએશન નથી. બરાબર. હા, એટલે આટલું નવલખી છે. બરાબર. ફરી રિપીટ કરી લઈએ એક વખત. બરાબર. નવલખી બંદર ક્યાં આવ્યું? મોરબી. નવલખી મંદિર, નવલખી કોઠાર, નવલખી મહેલ, નવલખી વાવ અને કૂવો રાજસ્થાન ડુંગરપુર. ક્લિયર? આપણો હોમવર્કનો ક્વેશ્ચન અહીંયા પૂરો થઈ ગયો. હવે આજનો આપણો નવો ટોપિક આપણે ચાલુ કરીએ. ગુજરાતના ભૌગોલિક પ્રદેશો. બરાબર. આજે આપણે ભૌગોલિક પ્રદેશો જોઈશું. પછી નેક્સ્ટ લેક્ચર જ્યારે બી આપણો હશે ત્યારે આપણે આખી ગુજરાતની હિસ્ટ્રી જ્યાંથી સ્ટાર્ટ થાય, 17 જિલ્લાથી લઈને 33 જિલ્લા કેવી રીતે થાય ને એના ઉપર આવીશું. હવે ઓલમોસ્ટ કેવું હોય કે પહેલા લેક્ચરની અંદર આ વસ્તુ ચલાવવાની હોય કે ભાઈ 17 જિલ્લાથી 33 જિલ્લા કેવી રીતે થયા, પણ મેં પહેલા લેક્ચરમાં એટલા માટે નહીં ચલાવી કે પહેલા લેક્ચરમાં ચલાવતા તો તમને થોડુંક સ્ટ્રગલિંગ થાત. હવે કેવું છે કે આપણે એક દરિયા કિનારાનો આખો પોર્શન જોઈ લીધો નીચે સુધી. ભૌગોલિક પ્રદેશોની અંદર ગુજરાતના જુદા જુદા આખા પ્રદેશો જોઈ લઈશું અને પછી આપણે જિલ્લામાં જઈશું તો જિલ્લા તમને ઇઝીલી કન્વર્ટ થશે. જ્યારે જિલ્લા તમે ભણશો ને ત્યારે આ બધું તમને રિમાઇન્ડ થશે, રિકોલ આવશે કે હા ભૌગોલિક પ્રદેશ અહીંયા આવ્યો હતો,
આ વસ્તુ અહીંયા થઈ હતી. પહેલાં જિલ્લા ભણી લેતા તો ભૌગોલિક પ્રદેશ રિમાઇન્ડર ના હતા. ભૌગોલિક પ્રદેશમાં તમે જિલ્લા રિમાઇન્ડર ના કરી શકત. એટલા માટે આપણે આવી રીતે ઊંધી પેટર્ન અપનાવી છે. આપણે યાદ તો રાખવાનું જ છે જે રીતે રાખવાનું છે, પણ આપણે એ રીતે પેટર્નથી જઈશું કે તમને ઇઝીલી યાદ કઈ રીતે રહે. આપણે પેટર્ન એ ફોલો કરીશું. બાકી એકચ્યુઅલમાં બધી જગ્યાએ લેક્ચર પહેલો શેનો હોય તો 13 જિલ્લાથી લઈને 33 જિલ્લા કેવી રીતે થાય ને એનો જ હોય. પણ આપણે ખાલી જિલ્લાનું લોકેશન જોઈ લીધું હતું અને એના પછી આપણે દરિયા કિનારો જોયો અને હવે આપણે ભૌગોલિક પ્રદેશો જોઈશું અને પછી હવે આપણે જઈશું 13 થી 33 સુધી, જેથી કરીને બધું જે ચાલ્યું એ તમને થોડું થોડું રિકોલ બી થતું જાય અને એના પછી જ્યારે હવે પર્વતો ભણીશું ત્યારે તમે એને કન્શન કરી શકશો કે ભૌગોલિક પ્રદેશ સાથે આ વસ્તુ અહીંયા કનેક્ટ થઈ અને આ જિલ્લા સાથે કનેક્ટેડ આવી. એવી રીતે એક પછી એક લિંક જોઈન કરશો તમે, બરાબર. ચલો તો ગુજરાતના ભૌગોલિક પ્રદેશોની શરૂઆત કરીએ. સૌ પહેલો આપણે જેમ આગળ વાત કરી હતી એમ બધી જ વસ્તુ આપણે 3 સેક્શનમાં ભણીશું: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. અને એમાં બી તળ ગુજરાતની અંદર 3 સેક્શન આવશે: ઉત્તર, મધ્ય અને દક્ષિણ. આપણે સ્ટાર્ટિંગમાં અહીંયા જોઈએ તો ભૌગોલિક પ્રદેશ પહેલાં આવશે કચ્છનો. આ કચ્છના ભૌગોલિક પ્રદેશનો નકશો છે. અહીંયા હાલ નકશામાં હું ખાલી થોડું અમુક વસ્તુ તમને રિફાઇન કરી દઉં છું જે નીચે આપણે જોવાના છીએ. જે આ ઉપરનો જે ભાગ દેખાય છે તમને આખો આ છે આપણું કંઠીનું મેદાન, બરાબર. આપણે જોયું હતું કંઠીનું મેદાન દરિયા કિનારામાં પહેલાં જ સ્ટાર્ટિંગની અંદર આપણે વાત કરી હતી કે એનો આકાર કંઠના નાળ જેવો હોવાના કારણે કંઠીનું મેદાન કહેવાય છે. આ જે કંઠીનું મેદાન, આ જે ગ્રીન કલરની અંદર તમને જોવા મળે છે એ છે બન્નીનું મેદાન, બરાબર. કે જે ઘાસવાળો પ્રદેશ છે કચ્છની અંદર, કે જ્યાં ઘાસ થાય છે, બહુ સારા એવા પ્રમાણમાં ઘાસ થાય છે જેનાથી મકાનો બી બનાવવામાં આવે છે. આ છે વાગડનું મેદાન, કે જ્યાં કંથકોટનો કિલ્લો આવેલો છે, બરાબર છે. એક આક્રમણ થશે ત્યારે આપણા ગુજરાતના રાજા ત્યાં સંતાવા જશે. હાલ હું રાજાના નામ નહીં લે તો આગળ આપણે એને ડિટેલમાં જોઈશું, બરાબર છે. એટલે આ ઇમ્પોર્ટેડ 3 પોર્શન છે કચ્છના કે જે આપણે આજે જોવાના છીએ ભૌગોલિક પ્રદેશના અનુસંધાને, બરાબર. ફરીથી જો આખું જે છે કંઠીનું મેદાન ગ્રીન કલરમાં તમને જોવા મળે છે એ બન્ની, અને આ જે બાજુમાં આપેલું છે એ વાગડ. ક્લિયર છે. પહેલું જોઈશું કંઠીનું મેદાન. દક્ષિણ પશ્ચિમ દરિયા કિનારે આવેલ મેદાની પ્રદેશ. સ્પષ્ટતા કરી છે કેવો પ્રદેશ છે? મેદાની પ્રદેશ છે. આકાર કેવો છે? માળા જેવો, એટલે આનું નામ કયું પડ્યું? કંઠીનું મેદાન, બરાબર છે. આકારના આધારે આનું નામ છે. પાક કયા કયા થઈ શકે છે? જો પાકમાં લોડ નહીં લેવાનો, યાદ રહે તો રાખવાના, ના રહે તો નહીં કરવાનું ચિંતા, બરાબર છે. અમુક જે સ્પેસિફિક આવતા હોય ને કે હા ભાઈ આ પાક છે બીજે ક્યાંય નહીં આવતો, અહીંયા જ આવે છે, તો એ યાદ રાખી લેવાનું બસ. બીજા પાક યાદ નહીં રાખો ચાલશે. જેમ કે અહીંયા તમારે ખારેક ખાસ યાદ રાખવાની, ખારેક ખજૂર. બીજું નહીં યાદ રહે ચાલી જશે, પણ ખારેક ખજૂરને તમારે થોડું માઇન્ડમાં સેટલ કરવાનું. કેમ? કેમ કે ખારેક ખજૂર જલ્દી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. કચ્છમાં જ ખારેક ખજૂર જોવા મળશે, કચ્છ સિવાય નહીં મળે. એટલે ખારેક ખજૂર યાદ રાખવાનું. ખારેક અને ખજૂર ગુજરાતની અંદર ક્યાં મળે તો કે કચ્છમાં. પછી મેદાનોની વાત કરીએ તો આપણે જે આખું મેદાન જોઈએ છે કંઠીનું, એની અંદર બી જુદા જુદા સેક્શન છે. તો એમાં 3 મેદાન આવેલા અલગ અલગ. એમાં એક છે નલિયાનું મેદાન, એક માંડવીનું મેદાન અને એક મુદ્રાનું મેદાન. આ 3 મેદાન જુદા જુદા છે. નલિયા, માંડવી અને મુદ્રા. 3 મેદાનો કયા મેદાનમાં આવેલા છે? કંઠીના મેદાનમાં. કંઠીના મેદાનમાં નદીઓ કઈ કઈ છે? જો આ બી સેમ ઉપર વાત કરીએ એમ પાકની વાત કરીને એવી જ સિચ્યુએશન છે. યાદ રહે રાખવાનું, ના રહે નહીં રાખવાનું, બરાબર. જે કમ્પલસરી હશે હું સામેથી જ કહીશ કે આ કમ્પલસરી છે, યાદ રાખવાનું. પણ આ કેવું છે કે ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કઈ નદી કચ્છમાં વહેતી નથી. આપણે જ્યારે નદીઓ જોઈશું ને ત્યારે તમને આખું લિસ્ટ તૈયાર થઈ જશે. એટલે હાલ અહીંયા યાદ નહીં રાખો તો ચાલશે. કેમ કે આ પર્ટિક્યુલર આપણે મેદાનોની વાત કરીએ છીએ. તમને પરીક્ષામાં એવો ક્વેશ્ચન ક્યારેય નહીં આવે કે નીચેના પૈકી કઈ નદી કંઠીના મેદાનમાંથી વહે છે નહીં વહેતી. આવા ક્વેશ્ચન નહીં પૂછાય. એટલે અહીંયા એટલા માટે હું કહું છું કે યાદ રહે તો રાખો, ના રહે જ નહીં રાખવાનું. પણ કચ્છમાં જ્યારે જઈશું ત્યારે નદીઓની અંદર કચ્છની બધી નદી યાદ રાખીશું આપણે, બરાબર. ચલો તો આમાં નાયરો, કનકાવતી, રૂકમાવતી, નાગમતી અને ભૂખી, બરાબર છે. નાગમતી નદી એવી છે જે સૌરાષ્ટ્રમાં બી આવશે, કચ્છમાં બી આવશે. અને કનકાવતી, રૂકમાવતી નદીઓમાં એવું છે કે કચ્છની અંદર જ મલ્ટિપ્લિકેશન થઈ જાય છે. ચલો બીજું જોઈએ આપણે તો ખારેક ઉત્પાદનમાં વધારા માટે. હા, આપણે ખારેકનો પાક જોઈ લીધો. પહેલાં તો ખારેક ઉત્પાદન થાય છે ક્યાં? કંઠીના મેદાનમાં. હવે ખારેકનું ઉત્પાદન થાય છે. આ દરેક વસ્તુ કોઈ બી પાકનું ઉત્પાદન થતું હોય એમાં વધારો કરવો હોય તો એમાં અત્યારે હાલની ટેકનોલોજી પ્રમાણે નવા સુધારા કરીએ આપણે. તો એવો જે ખારેકનો સુધારો થયો છે કે જે ટિશ્યુ કલ્ચર તરીકે ઓળખાય છે. આ ટિશ્યુ કલ્ચર એટલે શું? તો કોઈ પણ જીન્સ જે આપણે ડીએનએ કહીએ ને આપણા જેમ, એવી રીતે દરેક વસ્તુમાં ડીએનએ હોય પોતાનું. આ ડીએનએની અંદર એક કોષ હોય નાનો, આ નાના કોષનું ટિશ્યુ હોય, કોષની અંદર બી ટિશ્યુઝ હોય. આ ટિશ્યુ ફેરફાર કરી દેવામાં આવે.
આપણે નહીં જોતા ઘણી વખત અત્યારે હાલ ચર્ચામાં ચાલતું હોય કરંટ અફેરમાં તમે વાંચ્યું હશે, ના વાંચ્યું હોય તો જોજો, થોડું રિસર્ચ કરજો ઘેર જઈને, બતાવશે તમને કે વ્યક્તિનું ટિશ્યુ ચેન્જ કરવામાં આવે તો એના ભવિષ્યમાં થનારી રોગથી બચાવી શકાય. બરાબર. અમુક ડાયાબિટીસના રોગ વંશાનુગત ચાલતા હોય. છોકરો જન્મતે આથી જન જોડે ડાયાબિટીસ હોય. હવે એને તો બિચારાને ગળ્યું ખાવાનું વાત જ ક્યાં, હજી તો જન્મ્યો છે, પણ એના માતા પિતા તરફથી વારસામાં જ મળી ગયો ડાયાબિટીસ. તો આ જે સોલ્યુશન્સ છે, આના સોલ્યુશન્સ માટે આપણે ટિશ્યુ કલ્ચર્સ યુઝ કરીએ કે ભાઈ ડીએનએની અંદર બદલાવ કરી દેવાનો પહેલેથી જ ડીએનએ બદલી નાખો. ડીએનએ બદલાઈ જશે એટલે ઓટોમેટિકલી ડાયાબિટીસ જતું રહેશે. બરાબર. જે ડાયાબિટીસનો ડીએનએ છે એને કાઢીને બીજો ડીએનએ એડ કરી દીધો એટલે ડાયાબિટીસ દૂર થઈ ગયો. સેમ વસ્તુ અહીંયા છે. ખારેકની અંદર આ ટિશ્યુ ચેન્જ કર્યું, ટિશ્યુ ચેન્જ કરીને ટિશ્યુ કલ્ચર કર્યું, મતલબ કે એક અલગથી નવી પ્રજાતિ, બીજી ખારેકની પ્રજાતિ જેનું ઉત્પાદન વધારે થતું હોય એનો ટિશ્યુ લઈ આવ્યા અને એ ટિશ્યુ આ ખારેકમાં એડ કરી દીધું, જેના કારણે આનું ઉત્પાદન શું થઈ જશે? વધી જશે. આ કહેવાય ટિશ્યુ કલ્ચર. બરાબર. આ જે છે એ સાયન્ટિફિક વસ્તુ છે કે ભાઈ તમારે સાયન્સના અનુસંધાને આને સમજવી પડે અને પછી જઈને તમે સમજી શકો ઉત્પાદનમાં વધારો કેવી રીતે કરી શકો. સમજાઈ ગયું ખરા? ટિશ્યુ કલ્ચર સમજાઈ ગયું નાખું? બસ. ટિશ્યુ કલ્ચરના કારણે આપણે શેનું ઉત્પાદન વધાર્યું? ખારેકનું. અને કયો પ્રદેશ છે ખારેક માટે જાણી દો? કંઠીનું મેદાન. મુન્દ્રાને એક ઉપનામ મળ્યું છે કચ્છનું પેરિસ. બરાબર. કચ્છનું પેરિસ જ કેમ કીધું? કેમ વોશિંગ્ટન ડીસી ના કીધું? કચ્છનું વોશિંગ્ટન ડીસી કેમ ના કીધું? કેમ પેરિસ જ કીધું? બરાબર. તો આની પાછળની અમુક ધારણાઓ હશે, એ તમારે ઘેર જઈને સર્ચ કરવાની. બહુ ટાઈમ નહીં બગાડવાનો. પછી આ બધું સર્ચ કરવાનું કહો એટલે ઘેર જઈને કલાકો બસ ખાલી આ સર્ચ કર્યું એવું ના હોય. 2-5 મિનિટ સર્ચ કરી લેવાનું, એના થિંગ્સ જોઈ લેવાના. ના હોય તો યુટ્યુબમાં સર્ચ મારો ને યુટ્યુબમાં અઢળક વિડીયો મળી રહેશે. આ બધી વસ્તુ કેવી જગ્યા પરીક્ષામાં ક્યારેય પૂછાતી નહીં કે માને કચ્છનું પેરિસ જ કીધું, એ ક્યારેય પરીક્ષામાં નહીં પૂછાય. બરાબર. પણ આપણા નોલેજ માટે બી જરૂરી છે. આપણે ક્યાંક જઈને બેસીશું, ક્યાંક એ આવીશું તો આ ક્વેશ્ચન કેવો, કદાચ બાય ચાન્સ આવું ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન પૂછે, ઇન્ટરવ્યૂ ક્યાંક તમે આપવા જાઓ તો જીપીએસસીની પરીક્ષા કદાચ પાસ કરી લીધી ને ઇન્ટરવ્યૂ આપવા જતા રહ્યા તો ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછી લે કે ભાઈ આને કચ્છનું પેરિસ જ કેમ કીધું? તમને ખબર હોવી જોઈએ કચ્છનું પેરિસ જ કેમ કીધું છે. ચલો, એટલે આપણો અહીંયા કંઠીનું મેદાન પૂરું થયું. ફરીથી એક વખત ફટાફટ જોઈ લઈએ. આકારના કારણે એના નામ મળ્યું કંઠીનું મેદાન. મેદાનોમાં 3 મેદાન આવ્યા: નલિયા, માંડવી અને મુન્દ્રા. નદીઓની વાત આપણે રહેવા દઈએ છીએ. ઉત્પાદન સૌથી વિશેષ ખારેકનું અને એની અંદર આવેલો પ્રદેશ મુન્દ્રા. મુન્દ્રાનું વિશેષ નામ શું? કચ્છનું પેરિસ. નેક્સ્ટ આપણો ટોપિક આવશે વાગડનું મેદાન. નાના રણ અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર. બરાબર છે. જો હું અહીંયા તમને બતાવી દઉં, ફોટામાં આપણા મેપમાં જોઈ લઈએ. હા, અહીંયા લખ્યું છે લિટલ રણ ઓફ કચ્છ, નાનું રણ, અને આ છે મોટું રણ, ગ્રેટ રણ ઓફ કચ્છ. આ બેની વચ્ચે છે વાગડનું મેદાન. ક્લિયર? નાનું રણ, મોટું રણ, એની વચ્ચે આવ્યું વાગડનું મેદાન. એ જ વસ્તુ અહીંયા આપણે લખીને આપી કે નાના રણ અને મોટા રણ વચ્ચેનો વિસ્તાર, ખેતીલાયક ભૂમિ ભાગ. શું છે? વાગડનું મેદાન. જો તમે ઉપર જોયું કંઠીનું મેદાન, એમાં ક્યાંય ખેતીલાયક શબ્દ વપરાયો? નહીં વપરાયો. અહીંયા વપરાયો ખેતીલાયક ભૂમિ ભાગ. તો આપણે યાદ રાખવાનું, કચ્છની અંદર ખેતીલાયક ભૂમિ ભાગ કયો છે? વાગડનું મેદાન. બન્ની અને ખાવડા વચ્ચેનો ભૂમિ ભાગ. બરાબર. બન્ની અને ખાવડા, હવે એ બી મેપમાં જોઈ લો. બન્ની અને ખાવડા બી તમને સ્પષ્ટપણે જે દેખાશે. આ બન્ની છે અને અહીંયા ખાવડા છે. આ ખદીર છે, એ ખદીર જુદું છે, અને અહીંયા ખાવડા આવશે. ખાવડાનું મેદાન જુદું આવે, એ આપણા કોન્સેપ્ટમાં આવતું નથી એટલે નહીં. પણ બન્ની અને ખાવડા અહીંયા આવશે. ખાવડાની વચ્ચે આવ્યું છે વાગડ. આપણે વાત કરી હતી કે વાગડના મેદાનોમાં આવશે કંથકોટના ડુંગરો. તો આ કંથકોટના ડુંગરો આવેલા છે વાગડના મેદાનમાં. કંથકોટનું મેદાન બી છે. વાગડના મેદાનની અંદર ઇન્ટરનલ મેદાન, જેમ ઉપર આપણા કંઠીના મેદાનમાં 3 મેદાન જોયા હતા, એમ વાગડના મેદાનમાં બીજું એક મેદાન આવે કંથકોટનું મેદાન. અને આ કંથકોટના મેદાનની અંદર આવે કંથકોટનો ડુંગર, અને ત્યાં આવે કંથકોટનો કિલ્લો. 3નું નામ શું છે? કંથકોટ જ છે. એક જ એરિયા. બરાબર. મેદાનમાં આવેલો છે મહેલ, અરે ડુંગર ઉપર આવેલો છે મહેલ. તો એ જગ્યાએ ભીમદેવ પ્રથમ સંતાયા હતા. ક્યારે? 1026માં. તો 1026માં કેમ ભીમદેવ પ્રથમ કંથકોટના ડુંગરમાં સંતાયા હતા? શું થયું હતું? આક્રમણ થયું હતું. બરાબર. હિસ્ટ્રીમાં જે આપણે બાકી છે, હિસ્ટ્રીમાં આવશે ત્યારે હિસ્ટ્રીમાં બી ચલાવશે મેડમ. બરાબર છે. આક્રમણ કોણે કર્યું હતું? મોહમ્મદ ગઝનવી. બરાબર. મોહમ્મદ ગઝનવી ઘણી બધી વખત આવ્યો છે, સોમનાથ લૂંટ્યું છે, આપણને ખબર છે. તો બસ એ વખતે 1026માં મોહમ્મદ ગઝનવી જ્યારે આક્રમણ કરવા આવ્યો ત્યારે બધા જે સેનાપતિને બધા હોય એમને સમજાયું રાજાને
કે ભાઈ તમારું હોવું અનિવાર્ય છે. મોહમ્મદ ગઝનવી અહીંયા રાજ નથી કરવાનો, એ લૂંટીને જતો રહેશે, પણ તમે અહીંયા હશો તો તમારી હત્યા થઈ જશે અને આપણું જે શાસન છે, આખું રાજ્ય છે, એ રાજા વિહોણું થઈ જશે. એના કરતાં બેટર છે કે તમે સંતાઈ જાઓ, મોહમ્મદ ગઝનવી આવશે, લૂંટફાટ કરશે ને જતો રહેશે. એટલે આ જ વસ્તુ થઈ. મોહમ્મદ ગઝનવી આવ્યા, ભૂમદેવ પ્રથમ કંદકોટના ડુંગરોમાં જઈ સંતાઈ ગયા, પેલા લૂંટફાટ કરીને જતા રહ્યા. એટલે પછી પાછળથી ભીમદેવ પ્રથમે આના અનુસંધાને શું કર્યું તો મોઢેરાનું સૂર્ય મંદિર બનાવ્યું. ક્લિયર? જ્યારે મોહમ્મદ ગઝનવી લૂંટીને જતો રહ્યો ત્યારે ભીમદેવ પ્રથમ લડવા ગયા નહીં. એના અનુસંધાને ભીમદેવ પ્રથમે શું કર્યું પાછળથી તો કે મોઢેરાનું સૂર્ય મંદિર બંધાઈ આપ્યું. બરાબર? અને સોમનાથ મંદિરનો જે લૂંટફાટ થઈ હતી તોડી નાખ્યું હતું એનો જીર્ણોદ્ધાર કર્યો. એટલે આ બે વસ્તુ આવશે ભીમદેવ પ્રથમમાં. એ હિસ્ટ્રી અને કલ્ચરનું પોષણ છે. હાલ આપણી જોડે કનેક્ટેડ છે એટલે આપણે જોઈ લીધો. હિસ્ટ્રી કલ્ચરમાં અલગથી બી ચાલશે. ચલો પછી આ એક મસ્ત લાઈન છે ઉમાશંકર જોશી સાહેબની આપણા કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત. શિયાળે સોરઠ ભલો. સોરઠ એટલે આપણું સૌરાષ્ટ્ર. શિયાળામાં ક્યાં રહેવાની મજા આવે તો કે સોરઠમાં, એટલે કે સૌરાષ્ટ્રમાં રહેવાની મજા આવે. હવે સૌરાષ્ટ્રની અંદર સોરઠ એક આખો અલગ પ્રદેશ છે. સોરઠ એટલે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જેવાળો સેક્શન છે ને, જેને આપણે ગીરના જંગલો કહીએ, એ વાળો પ્રદેશ સોરઠ કહેવાય. બરાબર? તો એ પ્રદેશમાં શિયાળામાં રહેવાની મજા છે. એ પછી વાત કરી છે આપણે ઉનાળાની, તો કે ઉનાળામાં ક્યાં રહેવું જોઈએ તો ગુજરાતમાં રહેવું જોઈએ. ગુજરાતથી એમનો કહેવાનો મતલબ છે મધ્ય ગુજરાત, કે જ્યાં હાલ આપણે વસીએ છીએ. જોઈએ છે કે ઉનાળામાં આપણી હાલત કેવી છે. બરાબર છે? પણ એ સમય સારી હશે તો ઉમાશંકર સાહેબે કીધું છે કે ભાઈ ઉનાળામાં તમારે અહીં રહેવું જોઈએ. ચોમાસે વાગડ ભલું. હાલ જે આપણે જેની વાત કરીએ છીએ એની વાત અહીંયા કરી છે કે ભાઈ ચોમાસામાં વાગડ સારું. બરાબર? કેમ? આપણે જોયું કે વાગડમાં શું થાય છે ખેતી. બરાબર? કચ્છમાં આમાં તમને જોવા ના મળે ખેતી, ખોરાક, લીલોતરીનો પ્રદેશ જોવા ના મળતો હોય અને એમાં ચોમાસાના વરસાદની અંદર જ્યારે લીલોતરી થઈ હોય ત્યારે વાગડનો પ્રદેશ કેવો હરિયાળો લાગતો હોય. વેરાન પ્રદેશોથી તમે દૂરથી જુઓ, આપણે હાલ તો ડ્રોન ટેકનોલોજી આવી ગઈ, ડ્રોન ઉડાડીને જોઈએ તો કેવું આખો અલગ તરી આવે. એટલે એ વસ્તુના અનુસંધાને વાત કરી છે કે ભાઈ ચોમાસામાં વાગડ સારું છે. અને પછી કીધું છે કચ્છડો બારે માસ. કચ્છમાં તમારે જે સિઝનમાં જવું હોય જાઓ, કોઈ જ પ્રોબ્લેમ નથી. હવે કચ્છમાં આપણે જોઈએ કે કેમ એવું કીધું કે ભાઈ જે સિઝનમાં જવું હોય જાઓ. તો શિયાળા ઉનાળાની વાત કરીએ. કચ્છની અંદર મોટાભાગે બધું શું છે રેતી. તો રેતીનો એક ગુણધર્મ છે, એ જલ્દી ઠંડી બી થઈ જાય ને જલ્દી ગરમ બી થઈ જાય. આ બે એના ગુણધર્મ. કોઈ બી વસ્તુ એ જલ્દી એક્સેપ્ટ કરે ને જલ્દી છોડી દે. શું કેવું થાય સૂર્યપ્રકાશ નીકળ્યો તો 10-11 વાગે તો રેતી તપી ચૂકી હોય પૂરેપૂરી, ફૂલ ટેમ્પરેચર થઈ ગયું હોય, ઉનાળાની એટમોસ્ફિયર મળી ગયું. શિયાળામાં ગયા હોય તો પણ શિયાળાની અંદર એટમોસ્ફિયર ઠંડુ હોય પણ રેતી તપી ગયું હોય. રેતી તપી હોય એટલે એટમોસ્ફિયરને ગરમ કરી નાખે. એટલે તમને ત્યાં ફૂલ ગરમીનો અહેસાસ થાય કે ઉનાળામાં આવી ગયો છું. અને પછી ઉનાળાની અંદર માનો કે તમે રાત્રે ગયા છો તો ઉનાળાની અંદર તમે રાત્રે જાઓ તો એ તમારે ધાબળા ઉડવા પડે. કેમ? કેમ કે રેતી જલ્દી ઠંડી થઈ જાય. સૂર્ય જેવો અસ્ત થાય ને એવી રેતી ઠંડી. એટલે પછી ધીમે ધીમે ટેમ્પરેચર ફૂલ ડાઉન થવાનું ચાલુ થાય. એટલે ટેમ્પરેચર વધારે પડતું નીચે જાય એટલે ઠંડીનો એટમોસ્ફિયર ચાલુ થઈ જાય. એટલે પછી તમારે રાતે ત્યાં ધાબળા ઉડવા પડે. અત્યારે હાલ વેકેશનમાં બી જે કચ્છમાં જતા હશે ને કહેતા હશે કે અમે સ્વેટર લઈને ગયા. કારણ શું આ જ છે કે રાત્રે ઠંડી લાગે, દિવસે તો તમને ગરમી જ લાગવાની છે પણ રાત્રે ઠંડી લાગશે. તો એક જ સિઝનમાં બે અલગ અલગ વસ્તુ થઈ શકે. શિયાળાની અંદર ઠંડી હોવી જોઈએ, એની જગ્યાએ તમને ગરમી બી મળે. અને ઉનાળો જોવા જાવ તો ઉનાળાની અંદર ગરમી જ હોવી જોઈએ, એની જગ્યાએ ઠંડી બી મળે. તો એના કારણે અહીંયા કીધું છે કચ્છડો બારે માસ સારો છે. અને આ સ્ટેટમેન્ટ કોનું છે? આપણા ઉમાશંકર જોશી સાહેબનું, એક સાહિત્યકાર છે આપણા, એવા ઉમાશંકર જોશી સાહેબનું આ સ્ટેટમેન્ટ છે. ફરી જોઈ લઈએ. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ. અને પછી આપણું બન્નીનું મેદાન છે કચ્છની અંદર. કચ્છની ઉત્તરમાં આવેલ પ્રદેશ બન્નીનું મેદાન આપણા મેપમાં જોઈ લીધું હતું, હાલ ફરી જોતા નથી. નદીઓના કાંપને કારણે ઘાસ ઉગવી નીકળે છે. આપણે ઘાસની વાત કરી હતી કે ઘાસનો પ્રદેશ છે, ત્યાં લીલો ભાગ બી બતાવી દીધો હતો એ લોકોએ મેપમાં બી લીલો કલર જ આપ્યો છે આપણને. કચ્છના ઘાસના પ્રદેશ તરીકે જાણીતો. અહીંયા શું થાય તો ઘાસ જ થાય. પાક સારા પ્રમાણમાં નહીં. પાક ક્યાં થાય? વાગડમાં. વાગડમાં કંઠીમાં. વાગડમાં હાલ જોયા ને, કંઠીમાં તો પાક થતા નહીં, ખારીક થાય ખાલી. બરાબર? વાગડમાં જ પાક થાય. ઘાસનો ઉપયોગ પશુચારણ અને ભૂંગા ઝૂંપડા બનાવવા માટે કરવામાં આવે છે. આપણને ખબર જ છે કે ઘાસ સૌથી વધુ કોણ ખાય? પશુચારણમાં યુઝ થાય. બરાબર છે? હવે આ જે ઘાસ હોય છે ને 6-6 ફૂટના ઘાસ હોય. 6 ફૂટના ઘાસ એટલે કે એ ઘાસમાં તમે જાઓ તો તમે દેખાતા બંધ થઈ જાઓ, એટલું ઊંચું ઘાસ હોય. બરાબર? પેલા શેરડીના ખેતર તમે કદાચ જોયા હોય. બરાબર? ખેડા અને એ બાજુ ક્યાંક મુસાફરી કરવા નીકળ્યા હોય ને એની સિઝનમાં તમે શેરડીના ખેતરો જોયા હોય તો તમને ખબર હોય 6-6 ફૂટ જેટલી ઊંચી શેરડી થઈ હોય.
એની અંદર કોઈ માણસ જાય શોધો મુશ્કેલ થઈ જાય કે દેખાય જ નહીં. તો આ ઘાસમાં બી એવું જ હોય. આ ઘાસના મેદાનો ઊંચા ઊંચા 6-6 ફૂટ જેટલા ઘાસ ઊંચા હોય, એના કારણે તમને દેખાય જ નહીં. હવે 6 ફૂટનું ઘાસ હોય એટલે વિચારો કેટલી મજબૂતી હશે જે 6 ફૂટ સુધી ઊંચું થયું હોય. એટલે એની મજબૂતીના કારણે લોકો શું કરે, મકાન બનાવવામાં આ ઘાસનો ઉપયોગ કરે. જે ઘાસના ઝૂંપડાના મકાનો હોય એ આ લોકો આ રીતે બનાવે. શેનાથી? ભૂંગાના. મતલબ કે એનું ભૂંગા નામ છે, જે મકાન જે બનશે ને ઘાસથી એનું. પણ ઘાસ કયું? બન્ની. બન્નીનું ઘાસ. બન્નીના ઘાસથી કયા મકાન બને? તો ભૂંગાના મકાન બને. આનું નામ છે. જે ઝૂંપડું બાંધીએ ને એ ઝૂંપડાનું નામ કહેવાય ભૂંગા. એ ભૂંગા તો જ કહેવાય કે જો બન્નીના ઘાસથી બનાવેલું હોય. ક્લિયર? ભૂંગા કોને કહીશું? જે ઝૂંપડું બન્નીના ઘાસથી બનેલું છે એને કહેવાય ભૂંગા. હવે આ જે ભૂંગા છે આ તો એક મકાન થયું, એક ઝૂંપડું થયું. બરાબર છે? આપણે જોઈએ છીએ કે આપણે કોલોનીમાં રહીએ છીએ, આપણું ઘર એકલું છે, આજુબાજુ બીજા ઘર ના હોય એવું ખરું? ના, આપણે આખી કોલોની વસીએ, આપણું ઘર હોય, આજુબાજુ બીજા ઘણા બધા ઘર હોય. તો એ ત્યાં બી એવું હશે, એક જ ઝૂંપડું તો હશે નહીં, બીજા ઘણા બધા ઝૂંપડા હશે. તો આ ઘણા બધા ઝૂંપડાની જે આખી કોલોની થઈ, આખી કોલોનીને એક નામ આપવામાં આવે અને એ નામને કહેવાય વાંડ. બરાબર? જેમ હાલ આપણે કહીએ ને કે આ સોસાયટી, અમારી આ સોસાયટી, તો ત્યાં શું હોય? વાંડ હોય. બરાબર? અને વાંડની અંદરના જે મકાન આપણે કહીએ કે અમારી સોસાયટીમાં 40 મકાન છે, 60 મકાન છે કે 120 મકાન છે, તો એમ ત્યાં થાય કે ભાઈ વાંડની અંદર કેટલા ભૂંગા છે. બરાબર? ક્લિયર? ચલો, તો વાંડ કોને કહેવાશે ખબર પડી ગઈ? આપણી સોસાયટી એટલે ત્યાંનું વાંડ, અને આપણું મકાન એટલે ત્યાંનું ભૂંગા. આપણું મકાન બનશે સિમેન્ટ રેતી કપચીથી અને ત્યાંનું મકાન બનશે બન્નીના ઘાસથી. અહીંયા મહત્વની આર્થિક પ્રવૃત્તિ કઈ છે? પશુપાલન. ઘાસ જોઈ લીધું આપણે, ઘાસ થાય છે, પશુચારણમાં યુઝ થાય છે, પશુપાલનનું સારું પ્રમાણ છે. પશુપાલનમાં વિશેષતઃ કયા પશુઓ રાખવામાં આવે છે? તો ઘેટા બકરા મોટા પ્રમાણમાં જોવા મળે છે. બરાબર છે? પરીક્ષામાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે કે ઘેટા બકરાઓની સૌથી વધુ સંખ્યા કયા જિલ્લામાં આવેલી છે? તો 2 જિલ્લાઓ અત્યારે હાલ કોન્ટ્રોવર્સીમાં ચાલી રહ્યા છે. એક છે કચ્છ અને બીજું છે બનાસકાંઠા. એનું કારણ શું છે? વણજારા. કેમ કે વણજારા કોમ્યુનિટી પાસે આ વસ્તુ વધારે હોય. બરાબર? અને વણજારા ભટકતું જીવન ગાળે, સ્થાયી જીવન ગાળતા નથી. એટલે કેવું છે કે કચ્છમાં સારું એવું પ્રમાણ મળી રહ્યું છે ઘાસનું અને એ લોકોને ચારણની વ્યવસ્થા સારી મળી રહી છે, તો એ બનાસકાંઠા તરફ હિજરત કરતા નથી. તો એ સમયે શું થઈ જાય? મેક્સિમમ પોપ્યુલેશન ક્યાં આવી ગઈ? કચ્છમાં. મેક્સિમમ જે ઘેટા બકરાની પોપ્યુલેશન છે એ કયા જિલ્લામાં ગણાશે? કચ્છમાં ગણાશે. પણ માનો કે કચ્છમાં સારું ના મળ્યું તો એ લોકો શું કરશે? હિજરત કરી ક્યાં જશે? બનાસકાંઠા. બનાસકાંઠામાં જશે એટલે પછી ત્યાં પશુચારણ પશુની સંખ્યા વધી જાય, તો હવે મેક્સિમમ સંખ્યા ક્યાં થઈ ગઈ? બનાસકાંઠા. એટલે આ આંકડો છે ને વેરી થતો જ રહે છે. એ ફિક્સ નહીં રહેતું કે ભાઈ આ કચ્છમાં જ વધારે છે અને બનાસકાંઠામાં જ વધારે છે. આ આંકડો ફિક્સ ક્યારેય નહીં રહે. છેલ્લા આંકડા મુજબ બનાસકાંઠામાં મેક્સિમમ છે. બરાબર? છેલ્લો જે આંકડો જોઈએ કે છેલ્લે જ્યારે આ વસ્તુ ગણતરીમાં લેવામાં આવી હતી ત્યારે મેક્સિમમ ક્યાં હતા? તો બનાસકાંઠા. ચલો, ઘેટા બકરાની સૌથી વધુ સંખ્યા ક્યાં છે? તો કચ્છમાં. બરાબર? મેં અહીંયા કહી દીધું, આ જે તે સમયનું બનાવેલું છે મારું, એ સમયે અહીંયા ત્યારે ક્યાં હતા? કચ્છ. પણ હાલ ક્યાં છે? બનાસકાંઠા, બીકે. હાલનું સ્ટેટસ બીકે ચાલે છે. બની શકે કે આપણે આજે ભણીએ છીએ, 2-4 દિવસ રહીને ફરી પાછું નવું સ્ટેટસ આવી જાય અને કચ્છ થઈ જાય. બરાબર? એટલે પરીક્ષામાં જ્યારે બી પેપર સેટર આવશે ને ત્યારે આવા પ્રશ્નો પૂછતા 100 વખત વિચાર કરશે. કેમ? કેમ કે માનો કે આજે ક્વેશ્ચન કાઢ્યો, મહિના કે 1.5 મહિના પછી એક્ઝામ છે ને ઇન બિટવીનમાં ચેન્જ થઈ ગયું, તો એ તો કોન્ટ્રોવર્સીમાં ફસાશે ને, એનો જવાબ તો ખોટો પડી જશે ને. એટલે જ્યારે આવી કોન્ટ્રોવર્સી હોય ત્યારે પેપર કાઢનાર વ્યક્તિ બી આવી કોન્ટ્રોવર્સી કરતા બચે. એટલે મેક્સિમમ ચાન્સીસ રહે કે આવા ક્વેશ્ચન પૂછાશે નહીં. ચલો, કચ્છનો રણ વિસ્તારની વાત કરી લઈએ. કચ્છમાં 2 રણ આપણે જોઈ લીધું, નાનું રણ, મોટું રણ. બરાબર? મુખ્ય ભૂમિ મોટું રણ, મુખ્ય ભૂમિની પૂર્વે નાનું રણ. કુલ રણ વિસ્તાર કેટલો છે? તો કુલ રણ વિસ્તાર છે 27,200 ચોરસ કિલોમીટર. જે આખું કચ્છનું ક્ષેત્રફળ છે 46,000નું, એમાંથી 27,200 ચોરસ કિલોમીટરમાં શું આવેલું છે? રણ. મીઠાથી છવાયેલો ભૂમિભાગ એટલે કે ખારો પાટ. આપણે જોઈએ છે સફેદ રણ. આપણા બચ્ચન સાહેબની એડ આવે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એમાં પાછળ આખું વ્હાઇટ રણ બતાવેલું હોય. જાન્યુઆરી મહિનાની અંદર આપણે ઉત્સવ ઉજવીએ, રણોત્સવ. ક્યાં ઉજવીએ? વ્હાઇટ રણમાં. તો આ જે વ્હાઇટ રણ છે એને શું કહેવાય? ખારો પાટ. ખારો પાટ કેમ કહેવાય? તો મીઠાથી છવાયેલો ભૂમિભાગ છે. એ જે વ્હાઇટ રણ છે એકચ્યુઅલમાં રણ નથી, રેતી નથી, મીઠું છે. બરાબર? એટલા માટે એને આપણે શું કહીએ છીએ? ખારો પાટ કહીએ છીએ. વાહ, મીઠું આટલા મોટા લાર્જ સ્કેલમાં ત્યાં ક્યાંથી આવ્યું?
તો જે તે સમયે દરિયા હોય, દરિયો ત્યાં સુકાયો હોય, સુકાયાના કારણે શું થાય? રેતી થાય. આપણે જે મીઠું બનાવવાની પ્રોસેસ શું છે? આ જ છે. ખારું પાણી એક જગ્યાએ રોકી રાખવામાં આવે છે, રોકી રાખીને પાણીમાં ઠરવા દેવામાં આવે છે પેલો ક્ષાર ઠરવા દઈને એનો પછી આગળ જતાં મીઠું બનાવીએ છીએ, બરાબર? તો આ જ વસ્તુ અહીંયા લાગુ પડી છે, પણ આ લાર્જ સ્કેલ ઉપર થઈ, મોટા પ્રમાણમાં. એટલે કેવું કે તમે જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી તમને વ્હાઇટ રણ જ દેખાય. એટલા માટે હવે આના પ્રવાસન તરીકે આપણે વિકસાવ્યું છે. વિશ્વનું સૌથી મોટું સફેદ રણ. હવે આમાં કેવું છે? આમાં બી ફરક છે, બરાબર? સફેદ રણ બે છે. એક આપણું મીઠાના કારણે સફેદ રણ બન્યું છે, અને બીજું બરફના કારણે સફેદ રણ હોય. જ્યાં બરફ વર્ષા થતી હોય એ રણ વિસ્તાર હોય તો બરફ વર્ષાના કારણે આખું રણ કેવું થઈ જાય? સફેદ થઈ જાય, સફેદ ચાદર આવી ગઈ એમાં. તો આ વિશ્વના કોન્ટેક્સમાં જ્યારે જોઈએ આપણે ત્યારે આ બે કન્ફ્યુઝન હોય. આપણું કચ્છનું રણ કયા કોન્ટેક્સમાં પ્રથમ નંબરે આવે? તો મીઠાના કોન્ટેક્સમાં. બરફના કોન્ટેક્સમાં ના આવે, બરાબર? જે બરફના ચાદરના કારણે સફેદ રણ મોટું છે તો એમાં કચ્છ નહીં આવે. ખાલી સફેદ રણ કે જ્યારે મીઠાનો કોન્ટેક્સ વપરાયો હોય ત્યારે જ આવે. આપણે અહીંયા ખાલી આટલું લખ્યું વિશ્વનું સૌથી મોટું સફેદ રણ. હવે આમાં આપણે ક્યાંય કોન્ટેક્સ લીધો કંઈ? આમાં ક્યાંય બરફ શબ્દ વાપર્યો, ક્યાંય મીઠું શબ્દ વાપર્યો? તો આપણને ખબર કેવી રીતે પડે કે ક્યારે આપણે જવાબ લખવાનો કચ્છનો અને ક્યારે નહીં લખવાનો? સિમ્પલ વસ્તુ છે. પરીક્ષામાં તમે આટલું જ પૂછ્યું કે વિશ્વનું સૌથી મોટું સફેદ રણ, તો તમારે શું કરવાનું? જવાબમાં કચ્છ લખવાનું કે એકચ્યુઅલમાં સાઇબિરિયા લખવાનું? સાઇબિરિયાનું રણ છે કે જે વિશ્વની અંદર સૌથી મોટું સફેદ રણ છે, બરફના કારણે છે. તો કયો જવાબ સાચો લખવો? આ ક્વેશ્ચન તમારા ઉપર ઉદ્ભવ. તો ત્યારે તમારે જોવાનું કે જે ફોર્મેશન ચાલતું હોય ને એ ફોર્મેશન પ્રમાણે આન્સર આપવાનો, બરાબર? ક્વેશ્ચન હંમેશા ફોર્મેશન પ્રમાણે આવશે. ફોર્મેશન એટલે કેવી ફોર્મેશન? કે ગુજરાતની ભૂગોળ ચાલી રહી છે અને એમાં ક્વેશ્ચન આવી ગયો કે વિશ્વનું સૌથી મોટું સફેદ રણ, તો પછી તમારે કચ્છ જવાબ ટીક કરી દેવાનું. અને ત્યાં બનશે ત્યાં સુધી સાઇબેરિયા ઓપ્શન્સમાં બી નહીં હોય. જ્યારે વિશ્વના કોન્ટેક્સમાં સવાલ પૂછ્યો હશે ને ત્યારે એની અંદર કચ્છ નહીં આપેલું હોય, ત્યારે એની અંદર ભારત કાં તો ગુજરાત શબ્દ વાપરી લીધો હશે. આ ઓપ્શન ઉપર ડિપેન્ડ કરશે કે ક્યારે કયો જવાબ લખીશું, બરાબર છે? અને જોવાના ક્વેશ્ચનની ફોર્મેશન કે કન્ટિન્યુઅસ ગુજરાતની ભૂગોળના ક્વેશ્ચન આવી રહ્યા હતા ને એની અંદર આ ક્વેશ્ચન આવી ગયો તો કચ્છ જવાબ લખીશું. પણ વિશ્વના કોન્ટેક્સમાં સવાલો પૂછાઈ રહ્યા હતા ને એની અંદર સવાલ આવી ગયો તો પછી ત્યાં સાઇબેરિયા લખીશું. ક્લિયર? ચલો આગળ વધીએ. હા, આ ખાસ યાદ રાખજો. 27,200 ચોરસ કિલોમીટર. કચ્છ કેટલા વિસ્તારમાં આવેલું છે? કચ્છ આખું આવ્યું છે 46,000 ચોરસ કિલોમીટર અને રણ વિસ્તાર 27,200. ચોમાસામાં કચ્છનો દેખાવ કેવો હોય? તો છીછરા સરોવર જેવો. કેમ કે આપણે વાત કરી હતી કે નાના નાના ટાપુઓની રચના થઈ જશે, પાણી ભરાઈ જશે બધી બાજુ. મોટા રણમાં ટાપુઓ કયા કયા છે? પશ્ચિમ ખદીર, બેલા, ખાવડા. આ ઉપર તમને અહીંયા જોવા બી મળ્યા હતા, બરાબર છે? પશ્ચિમ ખદીર, બેલા, ખાવડા, બરાબર છે? આ બધા મેપમાં બતાવેલા જ છે. રેતી અને માટીની અત્યંત બારીક રજથી મિક્સ થયેલો કાળો અને કડવો ક્ષાર એટલે ખારાસરી. આગળ શું જોયું આપણે? ખારાસરી જોયું ઉપર. ખારોપટ જે હતો એ ખારોપટ, બરાબર છે? તો યાદ છે ખારોપટ, ખારાસરી, બરાબર? કેમ કે એ વાપરીએ છીએ, મીઠું જ છે તો પછી ડાયરેક્ટ ત્યાંથી ના લઈ લઈએ મીઠું? તો બનાવવા માટે મહેનત શું કામ કરીએ? આટલું મોટા લાર્જ સ્કેલમાં પડ્યું જ છે ને, લઈને વાપરીએ નહીં? પણ ના વાપરી શકીએ. કેમ કે એની અંદર બારીક રચકણો રેતી સમાયેલી જ આવે, એને જુદી કરી શક્ય નથી આપણા માટે. એમાં ટાઈમ બગાડો એના કરતાં મીઠું સીધી રીતે પકવી લેવું સારું. રણનો ઊંચો ભાગ જ્યાં ખેતી થઈ શકે છે એને કહેવાય લાણાશરી. જ્યાં ખેતી થશે એને શું કહીશું? લાણાશરી. કયા ભાગમાં ખેતી થઈ હતી? કયા મેદાનમાં ખેતી કરી હતી? વાગડના મેદાનમાં ખેતી કરી હતી. વરસાદ પછી ફ્લેમિંગો સુરખાબ અહીંયા આવે છે. સુરખાબ, આ છે સુરખાબ, બરાબર છે? ભારતીય કે ગુજરાતી પક્ષી નથી, વિદેશી પક્ષી છે. વિદેશમાંથી ટ્રાવેલ કરીને આવે છે અને અહીંયા ધામા નાખે છે, બરાબર છે? આખા બધા સુરખાબ તમે જુઓ છો, આ લાર્જ સ્કેલ પર હોય છે, બહુ લાર્જ સ્કેલ છે. 500, 1000, 2000, 2500ની આસપાસ પક્ષીઓ હોય એકસાથે. આટલી લાર્જ સ્કેલ છે, બરાબર? તો વરસાદ પછી આવશે છીછરા ખારા પાણીમાં કાદવના ટેકરા બનાવી ટોચ ઉપર ઈંડા મૂકશે, બરાબર છે? નિયમિત પ્રજનન સ્થળ છે એમનું મોટું રણ સુરખાબનગર. આમાં કેવું છે? આ જો ચોમાસું પત્યું એના પછી આવ્યા છે, શિયાળાના સમયમાં આવ્યા છે કે જ્યાં એ લોકો જ્યાં વસવાટ કરે છે એમનું જે મૂળ નેચર હોમ છે ત્યાં ગરમી આવશે.
એટલે એ ગરમીથી બચવા માટે આપણા ઠંડા પ્રદેશમાં આવે છે, કેમ કે હવા આપણા ત્યાં ઠંડી હશે અને કચ્છમાં આપણે વાત કરી ઠંડી મહેસૂસ થશે અને લોકો ક્યાં રહે છે? દરિયા કિનારે. એટલે એ લોકોને જે આપણે વાત કરી પેલા દિવસના કોન્ટેક્સની કપ ટેમ્પરેચર ગરમ થઈ જશે એનો અનુભવ રહેશે નહીં, એટલે એમના આ બેનિફિશિયરી રહેશે. અને એ આ ઠંડા મોસમમાં આવીને અહીંયા આવીને પ્રજનન કરીને પોતાના ઈંડા અહીંયા મૂકે છે અને ઈંડા મૂકીને પછી જતા રહે છે. નેક્સ્ટ સિઝનમાં જ્યારે આવશે ત્યારે બાકીના પક્ષીઓને લેતા જશે. આ રૂટીન પ્રોસેસ ચાલુ રહે. એટલે હવે સુરખાબ આપણને કન્ટિન્યુઅસલી ત્યાં જોવા મળે. ચલો, ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ધોરડો ખાતે રણોત્સવનું આયોજન થાય છે. આપણે રણોત્સવની વાત કરી લીધી, બરાબર છે. કચ્છના સફેદ રણમાં રણોત્સવનું આયોજન થાય ક્યારે? વર્ષ 2006-07થી કન્ટિન્યુઅસ થાય છે અને ઉજવાય ક્યારે છે? ડિસેમ્બર જાન્યુઆરીમાં. લાસ્ટ યર આપણે ઉજવ્યો છે 2024માં ફેબ્રુઆરીમાં, બરાબર. 2024માં આપણે ક્યારે ઉજવ્યો? ફેબ્રુઆરીમાં. કેમ? કેમ કે વાઇબ્રન્ટ ગુજરાત હતી, બરાબર. વાઇબ્રન્ટ ગુજરાત આપણે ક્યારે કરી? જાન્યુઆરીમાં કરી. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત હતી એટલા માટે આપણા પ્રવાસીઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશમાંથી બધા આવવાના. તો વિદેશમાંથી જ્યારે બધા આવે ત્યારે જ આપણે આ કાર્યક્રમ કરીએ કે જેથી કરીને વિદેશી પ્રજા વધારે લાભ લઈ શકે. સ્પેશિયલ દોડો માટે તો આવવા નહીં, તો સ્પેશિયલ આવા જ છે તો એ લોકોને ત્યારે જ બતાવીએ. આ કોન્ટેક્સથી આપણે કામ કર્યું અને એનો આપણે બહુ મોટા લાર્જ સ્કેલ પર ફાયદો બી લીધો, બરાબર છે. એ લોકોને બોલાવવાના, ફ્રીમાં કચ્છનું સફેદ રણ ફરવા લઈ જવાના, રણોત્સવ ફરવા લઈ જવાના, પછી ત્યાંથી ખરીદી કરાવવાની. ખરીદીને તો પૈસા આલવા પડે ને. આપણે બે કામ કર્યા, બરાબર. હા, એટલે ચાલુ ક્યારથી થયું હતું? વર્ષ 2006-07થી. કયા પ્રદેશમાં? ધોરડો. અને બીજું એક છે સુરિંદ વાદ્યનું વાદન. રાત પડે એટલે બધા ભેગા થાય, ડાયરો ભરાય. આ ડાયરાની અંદર સુરિંદ વાદ્ય, સુરિંદો અને સુરિંદ આ બે જુદા જુદા વાદ્ય છે. આપણે કલ્ચર ભણીશું ત્યારે એમાં જોઈશું. પણ હાલ વસ્તુ છે સુરિંદ અને સુરિંદો આ બે જુદા વાદ્યો છે, બે કચ્છમાં છે. એમાં જે સુરિંદ વાદ્ય છે એનું વાદન રાત્રે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે આ કાર્યક્રમ દરમિયાન, રણોત્સવ દરમિયાન. રણોત્સવ દરમિયાન રોજ રાત્રે ડાયરાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમોનો આખો સેશન ચાલતો હોય. એની અંદર સુરિંદ વાદન એક મુખ્ય હોય. ડેલી સુરિંદ વાદન તો થાય જ. આજે ભરતનાટ્યમ થયું, કાલ કથક થશે, બીજા દિવસે ભરતનાટ્યમ નહીં થયું, પણ સુરિંદ વાદન તો રોજ ડેલી થશે. ક્લિયર થઈ ગયું? સુરિંદ વાદન. ધોરડો ખાતે રણોત્સવ ભરાય. ક્યારથી ભરાતો હતો? 2006-07થી. કયા મહિનામાં ભરાય છે ખાસ? ડિસેમ્બર જાન્યુઆરીમાં. આ વર્ષે ક્યારે ભર્યો? ફેબ્રુઆરીમાં. અને સુરખાબ, સુરખાબની વાત થઈ ગઈ, બરાબર. સુરખાબ વિદેશી પક્ષી છે, અહીંયા આવે છે, પ્રજનન કરીને ઈંડા મૂકીને જતા રહી છે, બરાબર. ક્યારે આવશે? ચોમાસું પત્યા પછી, શિયાળાના સમયમાં. આ સિરક્રીકની વાત આપણે કરી લીધી હતી. અહીંયા ખાલી હવે આપણે ખાલી જોઈ લઈએ, કેમ કે એ વખતે મેપમાં આપણે જોયું નહોતું વ્યવસ્થિત રીતે. મેં ખાલી કીધું હતું કે આ પોર્શનમાં આવે છે, બરાબર. તો જો આ આખું કચ્છનું જે પોર્શન હતો પેલો એક ખૂણાવાળો ભાગ અહીંયા દેખાય તો બતાવું પહેલાં ઉપરવાળા મેપમાં તમને, એટલે તમને એ પોર્શન વ્યવસ્થિત સમજાશે. હા, જો આ જે ભાગ છે ને આખો આટલો ભાગ, આટલો જ ભાગ હવે ત્યાં ઝૂમ કરેલો છે, બરાબર. આ ભાગ હવે ત્યાં ઝૂમ કરીને આપેલો છે. જો એની અંદર આજે અલગ અલગ લાઈન દેખાય છે તમને, બરાબર. એમાં જે રેડ લાઈન છે ને એ સિરક્રીક છે. ડોટેડ લાઈનમાં રેડ લાઈન દેખાય એ આખો સિરક્રીકનો પટ્ટો છે. આપણે કીધું હતું ફૂલ કાદો કિચડ દલદલ છે, દેખાય છે કે જમીન જેવું બધું ગ્રીન જ છે, પાણી પાણી. અને આજે ગ્રીન છે એ બોર્ડર બતાવી છે આપણે, કા ઇન્ટરનેશનલ બોર્ડર. આ પાકિસ્તાનના હાથમાં બતાવ્યું. પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ બોર્ડર ક્યાં હોય? અહીંયા. એ પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર. એટલે વચ્ચેનો જે આ ભાગ આખો આવ્યો એ ભાગ કોઈ નાવ જોડે નથી, કોઈ ભોગવતું નહીં, બરાબર. ક્યાંય કશું કામનું છે નહીં. એટલે આ સરક્રીક આખો પ્રદેશ આ રહ્યો. ક્લિયર? ચલો હવે એનું જોઈ લઈએ. શ્રીક્રીક અને છેડાબેટ બે વચ્ચે હતું. આમાં સરક્રીક આખું આપણે જોઈ લીધું છે. અહીંયા વાત કરીશું છડાબેટની. છડાબેટ છે એમાં એના માટે શું રચાયું હતું? કચ્છ ટ્રિબ્યુનલ રચાઈ હતી. ભાઈ છડાબેટ કોણ નામ જશે એના માટે એક ટ્રિબ્યુનલની રચના થઈ. એ ટ્રિબ્યુનલનું નામ શું? કચ્છ ટ્રિબ્યુનલ. આ કચ્છ ટ્રિબ્યુનલ રચાઈ હતી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ચુકાદા સાથે. આને જે ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો એ ચુકાદો કોના સમયમાં આવ્યો? તો હિતેન્દ્રભાઈ દેસાઈ. એ સમયે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ હતા. અને ચુકાદાના અનુસંધાને શું કર્યું આપણે? તો છડાબેટને ક્યાં આપી દીધું? પાકિસ્તાનને આપી દીધું. છડાબેટ હાલ ભારત જોડે નથી, આપણે પાકિસ્તાનને સુપ્રત કરી દીધું છે. કોના આધારે સુપ્રત કર્યું? તો કચ્છ ટ્રિબ્યુનલના આધારે સુપ્રત કર્યું. અને કચ્છ ટ્રિબ્યુનલનો ચુકાદો કયા મુખ્યમંત્રીના સમયમાં આવ્યો? તો હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં આવ્યો.
ક્લિયર? 2 પોઈન્ટ હતા સરક્રિક અને છડાબેટ. સરક્રિકનો પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધો છે ઇન ડિટેલ, અહીંયા મેપમાં જોઈ લીધું અત્યારે હાલ સરક્રિક ક્યાં છે એક્ઝેક્ટલી, બરાબર. અને રહી વાત છડાબેટની, તો છડાબેટ અહીંયા હાલ જોયું. છડાબેટના હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કચ્છ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો કે આ પાકિસ્તાનને આપી દો, અને આપણે પાકિસ્તાનને સુપ્રત કરી દીધું. ક્લિયર? હાલ છડાબેટ હવે ભારતમાં નથી, એટલે એની વિશેષ ચર્ચા કરવાની વાત નહીં. પ્રોબ્લેમ હતો, સોલ્વ થઈ ગયો, પૂરું થઈ ગયું. કચ્છ અને સૌરાષ્ટ્રનો જોડતો પુલ એટલે સુરજ બારી, બરાબર છે. લિંક ક્લિક જ નહીં થતી, HTML નહોતું રાખ્યું. આખો પોઈન્ટ છે, પાણીનો ભાગ છે, થોડું ક્લિયર. હા જો આ રહ્યું પાણીનો આખો ભાગ છે, આ ઉપર છે કચ્છ અને નીચે છે મોરબી, બરાબર. આ પાણીના ભાગની વચ્ચેથી અહીંયાથી આ બ્રિજ બનાવ્યો છે આપણે, આ બ્રિજ બનાવ્યો છે અહીંયા, અને આ બ્રિજનું નામ શું છે? સુરજબારી પુલ. આ કચ્છ અને આ મોરબી. મોરબી શેમાં આવે? સૌરાષ્ટ્રમાં. એટલે પ્રશ્ન તમને કેવો પૂછાય છે? કચ્છના સૌરાષ્ટ્ર સાથે જોડતો બ્રિજ કયો? સુરજબારી પુલ. ક્લિયર? બાકી આપણે કચ્છમાં સીધું, કચ્છમાંથી સીધા સુરેન્દ્રનગર જવાય, સુરેન્દ્રનગરથી સૌરાષ્ટ્રની અંદર આપણે પ્રવેશ કરી શકીએ. પણ અહીંયા અલગથી એક બ્રિજ પ્રોવાઈડ કર્યો છે આપણને સુરજબારી, કે જે બહુ ફેમસ બ્રિજ છે અને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાયો છે. એટલા માટે જ મેં અહીંયા તમને મેપ સાથે બતાવ્યું કે આ રીતનું છે. અને અહીંયા તમે આ ફોટો જોઈ શકો છો, આવી રીતે એનું એક બ્રિજ પાસે ચેક પોઈન્ટ બી બનાવેલો છે. તુલજા સિમસિમ, હા બરાબર. આવી રીતે બ્રિજ જોડે ચેક પોઈન્ટ બનેલો છે. આ રેલવે સ્ટેશનનો ફોટો છે, આ રેલવે સ્ટેશન છે. આપણે પાછા આવી ગઈએ આપણા રેગ્યુલર કન્ટેન્ટ પર. કચ્છ સૌરાષ્ટ્રનો જોડતો પુલ કયો? સુરજબારી. કચ્છનું મોટું રણ રચાવા પાછળનું કારણ અલ્લાબંધ. કચ્છનું જે મોટું રણ આપણે જોયું એ કેમ રચાયું? તો અલ્લાબંધના કારણે રચાયું. અલ્લાબંધ શું હતું? નહીં આપ્યું. ચલો હું કહી દઉં. અલ્લાબંધનું એક કારણ એવું છે કે જે તે સમયે જ્યારે એક લાર્જ સ્કેલ ઉપર સુનામી આવી ધરતીકંપના કારણે, ધરતીકંપ થયો, ધરતીકંપના કારણે સમુદ્રમાંથી સુનામી આવી. તો થયું શું કે સુનામી આવે ત્યારે જે બી આપણો લોકલ એરિયા હોય કે જ્યાં બધા વસવાટ કરતા હોય ત્યાં પાણી ચાલુ થઈ જાય, ધીમે ધીમે પાણી વધવાનું સ્ટાર્ટ થાય. એટલે પબ્લિક શું કરે કે જે ઊંચો પ્રદેશ હોય ત્યાં જવા માટે પ્રયત્ન કરે. હવે કચ્છની અંદર ઊંચો પ્રદેશ ક્યાંથી લાવવો? આ સમયે કેવું થયું હતું? ધરતીકંપના કારણે એ જમીનનો ભાગ આખો ઊંચો થઈ ગયો. એક જમીનનો આખો ભાગ ઊંચો થઈ ગયો એટલે બધી પબ્લિક ત્યાં પહોંચી ગઈ, અને ત્યાં પહોંચી ગઈને એના કારણે બચી ગઈ. બચી ગઈને એટલે એ લોકોએ શું કીધું કે અમારા અલ્લાહે અમને બચાવવા માટે આ બંધનું નિર્માણ કર્યું, આ જગ્યા અમને અમારા અલ્લાહે બચાવવા માટે ઊભી કરી. એટલે એનું નામ શું આપી દીધું? અલ્લાહ બંધ. ત્યારથી એનું નામ શું છે? અલ્લાહ બંધ. અલ્લાહ બંધ જેવો હાલ કોઈ પ્રદેશ છે નહીં. તમે સર્ચ કરશો તો ક્યાંય મળશે નહીં, બરાબર છે. આ બહુ જૂની લોકવાયકાના અનુસંધાનની વાત છે. એ લોકવાયકાના અનુસંધાને ચાલે છે. પણ અલ્લાહ બંધ રચાયો હતો, અને અલ્લાહ બંધ ક્યાં છે? તો મોટા રણમાં. આટલાથી આપણે સ્ટોપ થઈ જવાનું. ચલો, બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીઓ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બનાસ, રૂપેણ અને સરસ્વતી આ નદીઓના કોન્ટેક્સમાં આવશે ત્યારે આપણે વિશેષ રીતે જોઈશું. પણ હાલ આ 3 નદીઓને યાદ રાખીશું: બનાસ, રૂપેણ અને સરસ્વતી. આના કહેવાય કુંવારિકા નદીઓ. કુંવારિકા નદીઓ કેમ કહેવાય? જે નદી સમુદ્રને ના મળતી હોય એ નદીને કહેવાય કુંવારિકા નદી. એનો મતલબ એવો નથી કે જે નદી બીજી કોઈક નદીને મળી ગઈ એ કુંવારિકા છે, બરાબર. જે નદીનું પાણી, જે નદીનો જે જળસ્ત્રોત છે એ જઈને સમુદ્રને મળી શકતો ના હોય એ નદીને આપણે કુંવારિકા નદી કહેવાય. બનાસ, રૂપેણ અને સરસ્વતી નદીનો જે જળમાર્ગ છે, જે જળ સ્ત્રોત છે, એ કચ્છના નાના રણમાં આવીને પૂરો થઈ જાય છે, ત્યાંથી આગળ જતો નથી.
એટલે આ નદીઓને કેવી કહેવાય? કુંવારિકા નદીઓ કહેવાય. અને આ નદીઓ ક્યાં વહે છે? તો તળ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતમાં. તળ ગુજરાતના આપણે 3 ભાગ પડ્યા હતા, ઉત્તર, મધ્ય, દક્ષિણ. એમાં ઉત્તરની અંદર આ 3 નદીઓ વહે છે. એટલે તમને પૂછાય કે ઉત્તર ગુજરાતની અથવા તો તળ ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે? બનાસ, રૂપેણા, સરસ્વતી. સેમ એવી જ આવશે સૌરાષ્ટ્રની, મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ. 3 જુદી જુદી છે, ત્રણેયમાં 3 નદીઓ છે, બરાબર છે. મચ્છુ, બ્રાહ્મી અને ફાલ્ગુ, આ 3 આવે તો સૌરાષ્ટ્ર, બનાસ, રૂપેણ અને સરસ્વતી આવે તો તળ ગુજરાત અથવા ઉત્તર ગુજરાત. ચોમાસામાં નદીઓમાં પાણી આવતા ટાપુઓ રચાય છે. અમુક નાના વિસ્તારો ટીંબા તરીકે ઓળખાય છે. હા, જો આવા ટાપુ જે રચાયા, ચોમાસામાં વરસાદ પડશે એના કારણે જે થોડો ઊંચો જમીન ભાગ છે કચ્છની અંદર, એમાં શું થશે? ચારે બાજુ પાણી થઈ જશે, ચારે બાજુ પાણી ભરાઈ ગયું હશે, કેમ કે ત્યાં મોટા ભાગની નદીઓ છે. સૌથી વધુ નદીઓ ક્યાં છે ગુજરાતની અંદર? તો કચ્છમાં. 97 નદી છે કચ્છમાં, બરાબર. પણ પાણીની દ્રષ્ટિએ 0. પણ પાણી ક્યારે હોય? ચોમાસામાં તો હોય જ. ચોમાસામાં તો વરસાદ પડવાનો એટલે પાણી આવવાનું જ છે. એટલે એ સમયે પાણી હોવાના કારણે શું થાય કે આજુબાજુનો જે પ્રદેશ છે એ એકલો જ્યાં વસવાટ થતો હોય ને ત્યાં બધું ચારે બાજુ પાણી પાણી જ લાગે. હવે આપણે કીધું હતું ચારે બાજુ જેની પાણી હોય ને તો આપણે ટાપુ કહીએ. પણ આ કેવું હોય કે લાર્જ સ્કેલ ના હોય, બહુ નાની સ્કેલ હોય, 5-10 મકાન જ હોય. પછી થોડું વચ્ચે પાણીનો ભાગ આવે, પછી થોડું પાછો ઊંચો થઈ જાય, ત્યાં 2-4 મકાન હોય. આવી રીતે જુદા જુદા હોય. તો એના ટાપુને કહેતા શું કીધું છે? ટીંબા, બરાબર. તો આવા વિસ્તારને કહેવા છે ટીંબા. અંધારી રાત્રિમાં નૃત્ય કરતો કે ડોલતો પ્રકાશ, જેને સ્થાનિક લોકો ચીરબત્તી એટલે કે ભૂતનો પ્રકાશ કહે છે, બરાબર. આ એક સાયન્ટિફિક ઘટના છે. જેમાં પણ નહીં, મૃગજળ આપણે કહીએ, મૃગજળ કે ભાઈ દેખાય કે ત્યાં પાણી છે, ત્યાં જ આવતું પાણી હોય નહીં. આ શું હતું? એક આભાસ, બરાબર છે. જે પ્રકાશનું આવર્તન પરાવર્તનવાળા જે કોન્સેપ્ટ છે સાયન્સના, એની અંદર વસ્તુ આવે. સેમ વસ્તુ અહીંયા લાગુ પડે છે. એના કારણે કેવું, એક વાદળોનો પ્રકાશ દેખાય. હવે વાદળો કેવું હોય? પવનના કારણે ફંટાતા રહે, પવનના કારણે વાદળો ફંટાતા રહે એટલે પ્રકાશ પણ એનો પડછાયો બી ફંટાતો રહે. એટલે લોકો શું સમજે કે ભાઈ આ કોઈક ડોલતો નાચતો પ્રકાશ છે, બરાબર. એના કારણે એને નામ શું આપી દીધું? ચીરબત્તી એટલે કે ભૂતનો પ્રકાશ. રણ અને બન્ની વિસ્તારની ભૂમિ પર દેખાય છે, બરાબર. 2 જગ્યાએ દેખાય. ક્યાં? બન્નીમાં અને રણમાં. ક્લિયર? અહીંયા આપણું લગભગ કચ્છ પૂરું થઈ ગયું છે. હા, આ બાકી રહી ગયું આપણું. કચ્છમાં ભૂલા પડેલા અને રસ્તો કોણ બતાવતું હતું? તો સંત મેઘણા દાદા. હવે આપણે જોઈએ છે કચ્છમાં બધી રણ જ છે. જ્યાંથી નજર નાખશું ત્યાં રણ જ દેખાતું હશે. તમે ધક્કા ખાઈ ખાઈને થાકી જશો, રણ ક્યાંય મળશે, પૂરું થશે નહીં. તમે ગોળ રાઉન્ડ મારી પાછા આવશો પણ ખબર નહીં પડે કે મેં ગોળ રાઉન્ડ મારી લીધો, બરાબર. તો ભૂલા પડી ગયા હોય રણની અંદર, ધક્કા ખાતા હોય, તો એવા લોકોના રસ્તો કોણ બતાવતા હતા? તો મેઘરણ દાદા. એમની જોડે 2 પશુ હતા. એક આપણને અહીંયા દેખાય છે ડોગ, કૂતરો, અને અહીંયા એક દેખાય છે ગધેડો. ક્લિયર? હવે આ 2 પશુઓના નામ આપેલા હતા, બરાબર છે. એક વખત જીપીએસસીની પરીક્ષામાં સ્ટેટમેન્ટ મૂક્યું હતું, બરાબર છે, કે ભાઈ મેઘરણ દાદા પાસે લાલ્યો કૂતરો અને મોતિયો ગધેડો હતો. એટલે બધા મસ્ત રીતે હોંશે હોંશે ટીક કરીને આવ્યા હતા કે આ સાચું જ કર્યું છે, બરાબર. પણ આમાં લોકોએ ભૂલ એટલી જ કરી હતી કે ગધેડો ને કૂતરો જ રાખ્યો હતો પણ નામ બદલી નાખ્યા હતા, બરાબર. લાલ્યો ગધેડો અને મોતિયો કૂતરો, આ સાચા નામ હતા, નામ ફેરવી નાખ્યા હતા, બરાબર. હવે આપણે આમાં નામમાં કંઈ ખાસ એટલું છે નહીં. યાદ રાખવા માટે આપણે યાદ રાખવાનો વૌઠાનો મેળો. વૌઠાનો મેળો આગળ આવે જ છે, બરાબર છે. ત્યારે એની વિશેષ ચર્ચા કરીશું. વૌઠાના મેળામાં ગધેડાની લેવેચ થાય અને એ ગધેડાના કલર કરેલા હોય, બરાબર. એટલે લાલ લીલો પીળો કલર આવે એટલે આપણે એવું માનવાનું કે આ ગધેડાને લાલ કલર કરેલો તો લાલ્યો ગધેડો. બીજું નામ ઓટોમેટિક યાદ રહી જશે કે ગધેડાનું નામ લાલ્યો તો કૂતરાનું નામ શું? મોતિયો. અને તમને બીજી રીતે યાદ રાખવું હોય, તમારા ઘેર ક્યાંક જોયું હોય, આજુબાજુમાં જોયું હોય, તમે જૂના પિક્ચરો જોયા હોય ને તો કૂતરાનું નામ મોતિયું જ હોય, બરાબર. તો એ રીતે બી યાદ રાખી શકો છો. ક્લિયર? એટલે આપણા મેઘરણ દાદાની વાત થઈ ગઈ. જે ભૂલા પડ્યા હોય કચ્છના રણમાં એ લોકોના રસ્તો બતાવતા હતા મેઘરણ દાદા. અને આ મેઘરણ દાદાની સમાધિ આવેલી છે હબા ડુંગર ઉપર. ડુંગર કયો છે? હબા. અહીંયા આપેલું જ છે હબા ડુંગર, બરાબર. હબા ડુંગર ઉપર એમની સમાધિ આવેલી છે. એ મૃત્યુ પામ્યા પછી તમને જ્યાં નિવાસ સ્થાન હતું હબા ડુંગર, ત્યાં જ એમની સમાધિ બનાવવામાં આવી છે. હવે વાત કરીએ આપણા સૌરાષ્ટ્રના ભૌગોલિક પ્રદેશની. સૌરાષ્ટ્રનો ભૌગોલિક પ્રદેશ એની અંદર આ તમને વંચાય છે થોડું ઘણું, હું લખી દઉં થોડું. આ છે હાલાર. આની જે લાઈન છે અહીંયા આ રીતે બનાવેલી છે.
આ હાલાર કલર બદલી નહીં ગયા એટલે તમને બીજા કલરમાં દેખાય. આ છે આપણું ઝાલાવાડ. પછી ગોહિલવાડ. અહીંયા લખી દઉં છું ખાલી, બરાબર. આપણું ગોહિલવાડ. આ છે આપણું સોરઠ. ક્લિયર? 4 મેન સેક્શન: હાલાર, સોરઠ, ગોહિલવાડ અને ઝાલાવાડ. બરાબર. આમાં જિલ્લાઓ કયા કયા આવ્યા તો ફરી પોઇન્ટિંગ કરીએ. હવે લાલ કલર જ રહે, 4 જ કલર છે આમાં. જામનગર, દેવભૂમિ, દ્વારકા, અહીંયા મોરબી અહીંયા આવે છે અંદર ઇન્ટરનલ. કચ્છના રણની નીચે સુરેન્દ્રનગર, ના છે મોરબીનો પટ્ટો. બરાબર. એટલે મોરબીમાં 2 સેક્શન થાય છે. ઝાલાવાડમાં બી થોડું જાય અને હાલારમાં પણ. આપણે યાદ રાખવાનું હાલારમાં જ. મોરબી ક્યાં આવ્યું? હાલાર. આપણે એક્ઝેક્ટ મેપિંગ કરવા જવાનું નહીં. 3 જિલ્લા થયા: દેવભૂમિ, દ્વારકા, જામનગર અને મોરબી. શેમાં? હાલારમાં. સોરઠની વાત કરીએ: પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ. હવે અમરેલી અહીંયા છે. અમરેલીનો અડધો પટ્ટો અહીંયા છે. જો આ રહ્યું, આ ડોટેડ લાઈન દેખાય છે. જો આ અમરેલી છે. અડધું અંદર સૌરાષ્ટ્ર સોરઠમાં અને અડધું છે ગોહિલવાડમાં. આપણે યાદ રાખવાનું છે એમાં સોરઠમાં. એટલે સોરઠની અંદર પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી 4 જિલ્લા આવ્યા. ઉપરનું રાજકોટનો અડધો સેક્શન આવશે, પણ રાજકોટ ક્યાંય કશામાં યાદ નહીં રાખવાનું. રાજકોટ બધામાં થોડું થોડું વેચાઈ ગયું છે, એટલે રાજકોટને યાદ રાખવાનું રહેતું નથી. પછી એવી વાત ગોહિલવાડની, તો ગોહિલવાડ એટલે ભાવનગર. બીજું કંઈ યાદ નહીં રાખવાનું, ખાલી ભાવનગર. અને હાલનું બોટાદ પણ એની અંદર આવી ગયું. હાલનું જે બોટાદ છે એ પણ એમાં આવી ગયું. પણ બોટાદમાં બી આપણે આગળ વાત કરીએ ને 2 ભાગ પડે. પાછું અડધું ઉપર જાય ઝાલાવાડમાં, અડધું નીચે રહી જાય. એટલે બોટાદને બી ક્યાંય યાદ રાખવાનું નહીં. ગોહિલવાડ એટલે ભાવનગર અને હાલ ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર. હવે પરફેક્ટ જિલ્લા યાદ રાખવા હોય, દરેક માટે એક જ જિલ્લો યાદ રાખવો હોય તો શું? હાલાર એટલે જામનગર, હાલાર એટલે સોરઠ એટલે જુનાગઢ, ગોહિલવાડ એટલે ભાવનગર, ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર. બરાબર. 4 ફરી રિપીટ: હાલાર, સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ, સુરેન્દ્રનગર. શું આવશે બોલો? આપણા ઊંધો બી પૂછાય. બરાબર. હા. જામનગર, જુનાગઢ, ભાવનગર, ડન. ચલો, આ બધા પ્રદેશ અહીંયા જોઈ લીધા તમે. હવે આપણે એને ડીપમાં જોઈએ. પહેલો હાલાર બરડા ડુંગરની દક્ષિણ પશ્ચિમે દરિયા કિનારા સુધી વિસ્તરેલો છે. જામનગર માટે શબ્દ વપરાય છે હાલાર, આપણે વાત કરી લીધી. જામનગર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થઈ ગઈ વાત. ફળદ્રુપતા ઓછી, ફળદ્રુપ નથી. ખનિજો માટે જાણીતો. ખનિજો બહુ સામાન્ય પ્રમાણમાં મળે છે, પણ બીજું કંઈ મળતું જ નહીં. એટલે જાણીતો શેના માટે? ખનિજો માટે. મળે છે ઓછા પ્રમાણમાં જ ખનિજ, પણ ખનિજ સિવાય બીજું કંઈ મળતું બી નહીં. તો હવે પેલું કહેવાય ને કે સુના ગામમાં એરંડો પ્રધાન, એવી સિચ્યુએશન છે. મળતું કશું નહીં, પણ ખનિજ તો મળે છે, તો ખનિજ વધારે. બરાબર. ચલો, એટલે હાલારનું આટલું સેક્શન પૂરો. આઝાદી સમયે એનું નામ શું હતું? તો યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર. બરાબર. હાલારનું નામ એ સમયે શું હતું? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર, એટલે કે જામનગરનું. ઇન શોર્ટમાં તમે હાલારની જગ્યાએ ઊંધું કરીને જામનગર પૂછક, જામનગરનું નામ શું હતું? તો આ જ થયું. બરાબર. બોક્સાઇટ અને બ્રાઇન મળી આવે છે. ખનિજો કીધા હતા. બોક્સાઇટ શેની કાચી ધાતુ? એલ્યુમિનિયમ. બરાબર. એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે કઈ? બોક્સાઇટ. બરાબર. જે એલ્યુમિનિયમના વાસણ આપણે ઘેર વાપરીએ છીએ, એકચ્યુઅલી શેમાંથી બનાવેલા હોય? છેલ્લે બોક્સાઇટમાંથી. બોક્સાઇટનું શુદ્ધ રૂપ કર્યું હોય ને એમાંથી એલ્યુમિનિયમ જુદું કર્યું હોય ને પછી એલ્યુમિનિયમથી આપણે આગળ વધ્યા. બીજું છે બ્રાઇન. બ્રાઇન એટલે પથ્થર છે. બરાબર છે. એ પથ્થરમાંથી મીઠું બની શકે. પથ્થર કે જેમાંથી મીઠું બને એને શું કહેવાય? બ્રાઇન. એને આપ્યું છે મીઠું બનાવી શકાય તેવો પથ્થર.
એક પથ્થર છે કે જેમાંથી આપણે મીઠું બનાવી શકીશું. બીજું ઇઝીલી યાદ કરાવું તો રિંગ રોડ પર તમે આટા માર્યા હોય ને ત્યારે પેલા મોટા ટ્રેક્ટર લઈને ઊભા હોય, મોટા મોટા પથ્થરો લઈને, એ શું હોય છે? આપણું સેંડા નમક, ફરાળી મીઠું. તો પથ્થર જ છે ને. ક્લિયર? બ્રાઇન. ચલો આગળ વધીએ. જામનગર એટલે કે નવાનગર. નવાનગરની સ્થાપના થઈ હતી 1540માં. કોણે કરી હતી? જામ રાવળસિંહે. બરાબર. અને પછી દેવભૂમિ દ્વારકા એમાંથી જુદો કર્યો ક્યારે? 2013માં. ક્યારે જુદો થયો છે? 13માં. ગોહિલવાડ. હાલ અહીંયા આપણું પૂરું થઈ ગયું. હવે વાત કરીશું ગોહિલવાડની. કયો જિલ્લો? ફટાફટ હવે થોડું 4 વખત કર્યું છે આપણે એટલે હવે જિલ્લાનું નામ ફટાફટ આવી જવા જોઈએ. શેત્રુંજી અને ગેલો નદી વચ્ચેનો વિસ્તાર. બરાબર. તમને અહીંયા આ વસ્તુ હું મેપમાં બતાવી દઉં. બે નદી વચ્ચેનો વિસ્તાર કીધું એટલે મેપમાં દેખાશે હવે તમને. ગેલો અને શેત્રુંજી નદી વચ્ચેનો વિસ્તાર ગોહિલવાડ. ક્લિયર છે? લખેલો જ છે. હાલ આરબીઆઈને અલગથી આપ્યું છે, દારૂકાઓને અહીંયા અલગથી આપ્યું છે. જે વિસ્તાર છે બધા મેપમાં અલગથી આપેલા જ છે તમને. પણ આપણે જે રીતે જોયું ઉપર એ એક્ઝેક્ટ એક સાથે 4 અલગ અલગ મેપ બાઉન્ડ્રી સાથે હતા. જિલ્લાઓની વસ્તુ તમને ખબર પડે એટલા માટે આપણે ત્યાં રાખ્યા છે. બાકી આ મેપ અલગથી આખે આખો ભૌગોલિક પ્રદેશનો અહીંયા મેં આપેલો છે. જ્યારે તમારે રિવિઝન કરવાનું થશે ત્યારે ખાલી આ મેપ લઈને બેસવાનું થશે. તમે મેપ લઈને જોતા જાઓ પ્રદેશોને યાદ કરતા જાઓ, રિમાઇન્ડર કરતા જાઓ. ના યાદ આવે તો કન્ટેન્ટ ખોલીને જોઈ લો. બાકી આખું કન્ટેન્ટ વાંચવાની જરૂર રહેવી જોઈએ નહીં. બરાબર. એટલા માટે જ આપણે આ મહેનત કરીને નકશો બનાવ્યો છે. પાછા જતા રહીએ ઉપર. ગોહિલવાડ. શેત્રુંજી અને ગેલો નદી વચ્ચેનો વિસ્તાર. બીજું નામ છે આનું દ્રોણમુખ. ગોહિલ વંશ પરથી આનું નામ પડ્યું છે ગોહિલવાડ. વંશના નામે નામ ગોહિલવાડ. બીજું નામ શું? દ્રોણમુખ. જમીનોની વાત કરીએ તો પરીક્ષામાં એટલી કામની નથી. બરાબર છે. કાળી, કાંપવાળી, થોડી ક્ષારવાળી. આપણે આગળ કીધું તેમ યાદ રહે તો રાખો, ના રહે તો નહીં રાખવાનું. પાક કયા કયા થાય તો દાડમ, જામફળ, ડુંગળી, જુવાર, જમરૂખ, જામદાર, કેરી, અલગ અલગ પાક થાય. યાદ કયો રાખવાનો? દાડમ. દાડમનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? એટલા માટે જ યાદ રાખવાનું હતું. ક્યાં થશે દાડમનું સૌથી વધુ ઉત્પાદન? ભાવનગર જિલ્લામાં. ભાવનગર જિલ્લો એટલે કયો વાડ? ગોહિલવાડ. બીજું આવ્યું છે મહુવા. મહુવાનું ઉપનામ છે સૌરાષ્ટ્રનું કાશ્મીર. બરાબર છે. આપણું સૌરાષ્ટ્રનું કાશ્મીર એટલે કે મહુવા. મહુવા ક્યાં આવ્યું? ભાવનગર. મહુવા સુરતમાં પણ છે. આપણે યાદ રાખવાનું સૌરાષ્ટ્રનું કાશ્મીર કયું? મહુવા ભાવનગરવાળું, સૌરાષ્ટ્રવાળું. તમે કહી સૌરાષ્ટ્ર શબ્દ વાપર્યો જ છે. ક્લિયર? ચલો. શેના માટે જાણીતું? તો ડુંગળી અને જમાદાર કેરી માટે જાણીતું. મહુવા એટલે ડુંગળી માટે બહુ ફેમસ. જમાદાર કેરી બાજુ મૂકી દઈએ કેમ કે કેરીની હાલ સિઝન ચાલે છે. કેરીના ખબર નહીં કેટલા બધા પ્રકાર છે. બરાબર છે. અત્યારે હાલ માર્કેટમાં લેવા જાવ તો કે બદામ કેરી છે, હાપુસ કેરી છે, કેસર કેરી છે. ભાઈ કે આ તો કેરી જ છે ખાલી. ખબર જ નહીં કે કઈ કેરી છે. કા કેરી કહેવાય, આને બીજું કંઈ નહીં. આનો પ્રકાર આપણે નહીં ખબર કે આ ખાલી કેરી કહેવાય. બરાબર. એટલે આપણે કેરીના હાલ સાઈડમાં રાખીએ તો ખાસ યાદ રાખીશું ડુંગળી, મહુવા. હા. પછી છે ગઢડા. ગઢડા એ ગેલો નદી કિનારે આવેલું સ્વામિનારાયણ મંદિર છે. ગઢડા હાલ આપણું એક બોટાદ જિલ્લાનું સ્થાનક છે. આ જગ્યા ઉપર સ્વામિનારાયણનું એક બહુ મોટું મંદિર આવેલું છે અને આ આવેલું છે ગેલો નદીના કિનારે. પરીક્ષામાં એક વખત પ્રશ્ન આ જ પૂછાયો હતો કે ગઢડા કઈ નદી કિનારે છે? તો ગેલો નદી કિનારે. યાદ કેમ રાખવાનું? સ્વામિનારાયણ મંદિરના કારણે. આવેલું છે કયા જિલ્લામાં? બોટાદ જિલ્લામાં. આપણે કીધું હતું ગોહિલવાડ બોટાદમાં બી આવશે. આવી ગયું? ચલો. ક્લિયર? ફિક્સ. ગોહિલવાડ ખબર પડી ગઈ. ક્યાંથી ક્યાં? શેત્રુંજીથી ગેલો. બીજું નામ શું? દ્રોણમુખ. મહુવામાં સૌથી વધુ શું થાય? ડુંગળી. હાલ જોયું જમાદાર કેરી. પણ આપણે યાદ શું રાખશું? એક જ વસ્તુ, ડુંગળી. બરાબર છે. બીજું દાડમનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? ભાવનગરમાં. પછી આવે છે ગેડ પ્રદેશ. માણાવદરથી નવી બંદર. બેના તમને જિલ્લા આપેલા છે. માણાવદર એટલે નવી બંદર એટલે પોરબંદર. એની વચ્ચે આવેલો પ્રદેશ કયો? ગેડ. શેના માટે જાણીતો? આપણે આગળ વાત કરી હતી.
મગફળી માટે જાણીતો. ક્યાં ગયું? લખી જ નહીં, નીચે આવશે કદાચ. ચલો વાંધો નહીં. સામાન્ય કરતાં નીચાણવાળો, ચોમાસામાં પાણી ભરાય, ફળદ્રુપ જમીન, આ બધું કંઈ કામનું નહીં. આવી ગયું. ચલો મગફળી. મગફળીના ઉત્પાદન માટે જાણીતો ગેડ પ્રદેશ. મગફળીના ઉત્પાદનના અનુસંધાને આપણે મગફળીના જેટલા ક્વેશ્ચન હશે એ જોઈ લઈએ. તો મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જુનાગઢમાં છે. મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું? જુનાગઢ. સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? ગેડ પ્રદેશ. જિલ્લો કહી દો. બરોબર. પ્રદેશ આવો તો ગેડ, જિલ્લો આવો તો જુનાગઢ, સંશોધન કેન્દ્ર આવો તો જુનાગઢ, પણ વાવેતર આવો તો હવે વાવેતર અને ઉત્પાદનમાં શું ફરક? બે ક્વેશ્ચન જુદા છે, બંનેમાં આન્સર જુદા છે, તો કંઈક ફરક હશે તો જ હશે, એમને એમ તો હોય નહીં. તો ઉત્પાદન એટલે શું અને વાવેતર એટલે શું? ચલો કોઈ છે આમાંથી ખેડૂત મિત્ર આપણા? ખેતી હોય, જમીન હોય ઘેર? નહીં, આપણે બધા હરકત છીએ, લેન્ડલોડ કોઈ નહીં. ચલો કંઈ નહીં. મૂળ વસ્તુ એવી છે, વાવેતરના ઉત્પાદન જોઈ લઈએ ખાલી. માનીએ કે ફોર એક્ઝામ્પલ કે આ એક ખેતર છે, બરાબર. આપણા એઝ્યુમ કરીએ કે અમદાવાદનું ખેતર અને એઝ્યુમ કરીએ કે આટલા જ માપનું જુનાગઢનું ખેતર, બેનું માપ સરખું. આ 1 ચોરસ કિલોમીટર, આ 1 ચોરસ કિલોમીટર. અહીંયા આપણે મગફળીનો પાક વાયો, બરાબર છે. તો અહીંયા કેટલું બિયારણ નાખવું પડ્યું? તો કે 2 કિલો બિયારણ નાખવું પડ્યું. અહીંયા બી 2 કિલો નાખવું પડશે. માપ સરખું જ છે, બે જગ્યાએ સરખું જ વાવીશું, તો 2 કિલો બે જગ્યાએ નાખ્યું. તો આ થયું વાવેતર. વાવેતર બે જગ્યાએ શું કર્યું? 2 કિલો કર્યું. આ થઈ ગયું વાવેતર. બે જગ્યાએ સરખું વાવેતર થયું 2 કિલોનું. હવે થઈશું ઉત્પાદનની વાત. તો અમદાવાદમાં જમીન સારી નથી એટલે મગફળીનો પાક સારો થયો નહીં, અને જે એટમોસ્ફિયર જોઈતું હતું એટમોસ્ફિયર મળ્યું નહીં. તો આ 2 કિલો જે બિયારણ આપણે રોપ્યું હતું એમાંથી આપણને ખાલી 4 કિલો જ મગફળી મળી. આ એક્ઝામ્પલની વાત છે. અને આ જે રોપ્યું હતું એમાંથી 6 કિલો મળી. તો આ થયું ઉત્પાદન. આ 4 કિલો ઉત્પાદન કહેવાય, 6 કિલો ઉત્પાદન કહેવાય. ક્લિયર? વાવેતરનું ઉત્પાદન ક્લિયર થઈ ગયું? હા. તો હવે જેમ આપણે વાત કરી કે જમીનના ભાગમાં સૌથી વધુ રોકાણ કોણ કરે છે? રાજકોટ. પણ ઉત્પાદન સૌથી વધુ કોણ કરે છે? જુનાગઢ. ઉત્પાદન વાવેતર ક્લિયર? સો ને? ચલો આગળ વધીએ. મગફળી એક કયો પાક છે? તો ખરીફ પાક છે. હવે પાકની વાત આવે એટલે 3 પાક આવે: ખરીફ, રવિ અને જાયદ. એટલે ખરીફ પાક એટલે કયો પાક? હવે આપણને ખબર છે કે રવિ, જાયદ અને ખરીફ આ 3 એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું. પણ શેમાં શું આવે? રવિ શિયાળો યાદ રહી ગયો છે. રવિ એટલે શિયાળો, પણ જ્યારે ખરીફ અને જાયદ આવે ત્યાં આપણે ફસાઈએ કે ખરીફ એટલે ચોમાસું કે ઉનાળો, જાયદ એટલે ઉનાળો કે ચોમાસું. બરાબર. તો ખરીફ પાક એટલે કયો પાક? ઉનાળુ પાક કે ચોમાસું પાક? બરાબર. તમે મગફળી ક્યારે ખાઓ? સીધો ક્વેશ્ચન આવું પૂછવાનો. તમે મગફળી ક્યારે ખાઓ? આપણે મગફળી ક્યારે ખાઈએ? અત્યારે હાલ મગફળી ખાઈએ છીએ. મગફળી ખાઈએ કઈ સિઝનમાં? કઈ સિઝનમાં આપણે મગફળી ખાતા હોય? ચોમાસું પૂરું થાય ને શિયાળો ચાલુ થાય, આ સમયે આપણે શું કહીએ? મગફળી ખાઈએ. તો મતલબ શું? ઉત્પાદન ક્યારે થયું હોવું જોઈએ? ચોમાસામાં. ત્યારે જ આપણને ચોમાસાના એન્ડિંગના શિયાળામાં મગફળી ખાવા મળે. તો ખરીફ પાક એટલે ચોમાસું પાક. આપણે મગજ નહીં દોડવાનું, યાદ નહીં રાખ. ખરીફ પાક એટલે ચોમાસું પાક ના. મગફળી ક્યારે કહીએ? શિયાળામાં કહીએ. તો ખરીફ પાક એટલે ચોમાસું પાક. રવિ પાક એટલે શિયાળુ પાક. યાદ છે? બચ્યો કયો? જાયદ. કયો સિઝન બચી? ઉનાળુ. યાદ રાખવાની જરૂર રહેતી નથી. ક્લિયર? લોજિક સેટ કરવાના, યાદ ઓછું રાખવાનું. બરાબર. આ લોજિક એટલે જ બતાવ્યું, બાકી હું સીધું કહી શકતો હતો હવે ખરીફ એટલે ચોમાસું, યાદ રાખી લો. પણ આપણે આગળ વાત કરી છે, અમે જાતે અનુભવ કરીને નીકળ્યા છીએ કે યાદ રાખશો, મેમરી સ્ટોર થશે, મેમરી સ્ટોર થશે, આગળ જશો એટલે ડિલીટ થઈ જશે. આપણે ડિલીટ થવા દેવાનું નથી. એટલે લિંકિંગ કરવાનું, જોઈન કરો એક લિંકમાં, એક પ્રોસેસ યાદ રાખો. પ્રોસેસ યાદ રાખશો એટલે ઓટોમેટિકલી પેલી વસ્તુ યાદ રહી જશે. એને યાદ રાખવા મેમરી રોકવી નહીં પડે. ચલો, મગફળી પાકના આર્દ્ર અને ઉષ્ણ હવામાન માફક આવે છે. આર્દ્ર અને ઉષ્ણ બે જોઈએ, ગરમી બી અને પાણી બી. આ ચોમાસામાં શક્ય છે. ચલો નેક્સ્ટ, દારૂકાવન. આપણા મેપમાં જોયું હતું હમણાં આગળ, પેલું નકશો જોયો એમાં સાઈડમાં દારૂકાવન. દેવભૂમિ દ્વારકા જિલ્લો. શંખોદ્વાર બેટ સુધીનો વિસ્તાર. શંખોદ્વાર બેટમાં જ્યોતિર્લિંગ આવ્યું. કયું જ્યોતિર્લિંગ? નાગેશ્વર જ્યોતિર્લિંગ. શંખોદ્વાર બેટની આપણે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, કીધું હતું ઉદ્ધાર કેવી રીતે થયો હતો. મહાભારતમાં આ ઉલ્લેખ જોવા મળે છે. શેનો ઉલ્લેખ જોવા મળે છે? દારૂકાવનનો. બરાબર. દારૂકાવનનો ઉલ્લેખ ક્યાં મળે છે? મહાભારતમાં મળે છે.
મહાભારત એટલે રામવાળું ને? હા તો કર્ણ, કૃષ્ણવાળું. બરાબર, મહાભારત એટલે કૃષ્ણવાળું. ચલો, મહાભારત કાળના અવશેષો ત્યાંથી મળી આવ્યા છે એટલે આ પ્રમાણ આપણે માન્ય રાખ્યું છે. અત્યારે હાલ તો આપણે ડૂબેલી દ્વારકા શોધી છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણે જઈને પૂજા બી કરી આવ્યા છે. બરાબર છે, ઇન્ટરનલ વોટર. હાલ આપણે એને ટુરિઝમ તરીકે વિકસાવી રહ્યા છીએ. ટુરિઝમ તરીકે વિકાસ થશે પછી પેલી બોટ જે આવે છે સબમરીન, જે ટ્રાન્સપરન્ટ સબમરીન હશે, ટ્રાન્સપરન્ટ સબમરીનમાં આપણે બેસાડીને લઈ જશે, દ્વારકાના દર્શન કરાવશે. બરાબર છે, તો એ શોધી કોણે? આ બધું પોસિબલ કેમ થયું? નરેન્દ્ર મોદી સાહેબ જઈને પૂજા કેમ કરી આવ્યા? આપણે ટુરિઝમમાં સબમરીનમાં બેસીને જઈને દર્શન કેમ ના કરીશું? આ ભાઈના કારણે. આ ભાઈ જઈને શોધ્યા કે આ ભાઈ છે નીચે. બરાબર, ચલો. મથુરાથી આવી કુશસ્થળી રાજધાની હસ્તક. આ છે ને કૃષ્ણ ભગવાનની વાત થઈ રહી છે. કૃષ્ણ ભગવાન મથુરામાં હતા. બરાબર, જરાસંઘ સાથે યુદ્ધ કર્યું. જરાસંઘ સાથે યુદ્ધમાં જીતા એમ નહોતા એટલે ભાગ્યા આવ્યા. ભાગ્યા એટલે એમનું નામ પડ્યું રણછોડ. યુદ્ધ ચાલતું હતું, રણનું મેદાન હતું, રણના મેદાનને છોડીને ભાગ્યા એટલે એમનું નામ પડ્યું રણછોડ. ત્યાંથી આવ્યા ક્યાં? દ્વારકા. ત્યારે દ્વારકા શું હતું? કુશસ્થળી. આ કુશસ્થળીને પછી જીતી લીધું અને પછી પોતાની દ્વારાવતી અથવા તો દ્વારામતી નગરી વસાવી અને એ જ આગળ જતાં હાલનું આપણું દેવભૂમિ દ્વારકા બન્યું. ક્લિયર? ચલો. શારદા પીઠ. ભારતની અંદર શંકરાચાર્યએ સ્થાપેલી 4 પીઠો. હાલમાં કુલ 6 પીઠો. શંકરાચાર્યએ કેટલી સ્થાપેલી? 4. હાલમાં કેટલી છે? 6. 4 એમને 4 દિશાઓમાં સ્થાપી હતી. 4 દિશામાંથી એક આપણું છેલ્લું પશ્ચિમ દિશા આપણી જોડે છે. તો પશ્ચિમ દિશાની અંદર આપણને આપી હતી એમને શારદા પીઠ. ઉત્તર દિશાની અંદર કઈ હતી? કોઈને ખબર હોય તો, બાકી તો આપણે કહીશું. બરાબર છે, જો જ્યોતિર્મઠ ઉત્તરમાં, પૂર્વની અંદર ગોવર્ધન. ગોવર્ધન મઠ પૂર્વની અંદર ઓડિશાની અંદર. આ છે એ ઉત્તરાખંડની અંદર છે. શારદા પીઠ આપણા ગુજરાતની અંદર એ આવી ગઈ પશ્ચિમમાં અહીંયા શારદા પીઠ. અને પછી દક્ષિણની કર્ણાટકની શૃંગેરી પીઠ. બરાબર, આ છે કર્ણાટકમાં, આ છે ઉત્તરાખંડમાં, આ છે ઓડિશામાં અને આ છે ગુજરાતમાં. આ 4 પીઠો કોણે સ્થાપી હતી? આદિ શંકરાચાર્યએ. ક્લિયર? આ જે 6 પીઠની વાત આપણે કરી એ 6 પીઠ આપણે જે હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ સમયે આ 6 પીઠમાંથી ખાલી 2 જ પીઠના મહંતો હાજર હતા. 4 પીઠના મહંતોએ ના પાડી હતી કે અમે નહીં આવીએ, કેમ કે આ યોગ્ય નથી એટલે અમે નહીં આવીએ. એ આપણો ડિસ્પ્યુટેડ પોઈન્ટ અલગ છે પણ યાદ રહી જાય ને એટલા માટે હાલ અહીંયા કીધું. કેમ કે આપણને ઝઘડા જલ્દી યાદ રહે. બરાબર, તો આપણને યાદ રાખવા માટે ઇઝી થઈ જાય. બરાબર, હા ચલો ફરી રિપીટ કરીએ ફટાફટ. ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં, દક્ષિણમાં, કયા જિલ્લામાં? અરે કયા રાજ્યમાં? ડન. ચલો, બેટ દ્વારકામાં શ્રી કૃષ્ણની પટરાણીઓના મહેલ આવેલા છે, હાલ પણ છે. તમે જશો બેટ દ્વારકામાં ફરવા તો એ જ ફરવાનું છે, બીજું કંઈ છે ને. બેટ દ્વારકામાં પટરાણીઓના મહેલ જ છે. બરાબર. શંખોદ્વાર બેટ, ગોપી તળાવ આવેલું છે, ગોપીચંદન. પેલા માટીના ઢેપા લઈને આવતા હશો તમે, ચંદન ચંદન કરીને કે ભાઈ મોઢું સારું થઈ જાય, ખીલી જાય, બ્લેકનેસ જતી રહે, ધોળા ધોળા થઈ જાઓ, એ વાળું આપણું આ ગોપીચંદન. જેને આપણે બીજા કયા નામે ઓળખીએ? મુલતાની માટી. બરાબર, આપણા માટે છે મુલતાની માટી. ઓખા મંડળ ખાતેથી બોક્સાઇટ મળી આવે છે. આ દ્વારકાની અંદર આવેલું છે ઓખા મંડળ. ત્યાંથી શું મળે છે? બોક્સાઇટ. આપણે વાત કરી હતી હાલારમાં બોક્સાઇટની. હાલારમાં પ્રદેશ આવતો હતો, બોક્સાઇટ અહીંયા બી આવ્યું. કનેક્ટ કરવાનું એ મારી રીતે તો જલ્દી યાદ રહેશે. ચલો નેક્સ્ટ છે આપણો સોરઠ. જુનાગઢ અને ગીર સોમનાથનો વિસ્તાર. ગીરની ટેકરીઓથી દક્ષિણમાં દરિયા કિનારા સુધી આવેલો વિસ્તાર. ગીરની ટેકરીઓ જ્યાં આવેલી છે ત્યાંથી નીચેનો જે દરિયા કિનારાનો છે આખો પ્રદેશ આવી ગયો. હવે ગીરની ટેકરીઓ ક્યાંથી ક્યાં સુધી છે? તો આખું જુનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી બધું ભેગું થઈ જાય. અરવલ્લી નહીં, અમરેલી, આ બધું જ કવર કરી લે ગીરની ટેકરીઓ. ઇવન એ ગીરની ટેકરીઓનો છેલ્લો ભાગ ભાવનગરમાં છે. ભાવનગરમાં પૂરી થાય. જ્યારે આપણે પર્વતો ભણીશું ને ત્યારે એ જોઈશું ડિટેલમાં. હાલ ખાલી આપણે એટલું યાદ રાખીએ છીએ કે ગીરની ટેકરીઓ આવેલી છે ક્યાંક ઉપર રાજકોટના નીચેના ભાગમાં અને ત્યાંથી લઈને છેક દરિયા સુધી કિનારા સુધીનો પ્રદેશ આખે આખો કયો છે? સોરઠ. 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથ જ્યોતિર્લિંગ. કેટલા નહીં ગયેલા? કોઈ એવું સોમનાથ ના ગયું હોય? સરસ, આપણે પરીક્ષા પરીક્ષા પતન પછી જઈ આવજો.
હા, આ બધી જગ્યાએ જવું જોઈએ. એવું નહીં કે ધાર્મિકતાના અનુસંધાને તમે ભગવાનને માનો કે ના માનો, આવી બધી જગ્યાએ જવું જોઈએ. કેમ કે એ બધી જગ્યાઓ તમને બહુ બધું શીખવા છે, એટલે જવાનું. બરાબર, ચલો. એવું હું પોતે ભગવાનનું એટલું નહીં માનતો, પણ જઈએ છીએ. કેમ કે બીજું ઘણું શીખવા મળે છે. આપણે કોઈ એક વસ્તુને નથી માનતા, એના કારણે ત્યાં ના જઈએ તો આપણે ઘણું ગુમાઈએ. માનવું ના માનવું આપણો પર્સનલ વ્યૂ છે. જવું ના જવું આપણે જાતે નક્કી કરવાનું. આપણે જવાનું, પછી તમારે બે હાથ જોડવાના ના જોડવા કંઈ નહીં. બરાબર, ચલો નેક્સ્ટ. હ્યુએન સોરઠ અને સુલકા. તો આ વસ્તુ શું છે? તો આ જે ભાઈ છે, આ ભાઈનું નામ છે, આ નામ છે હ્યુએન સંગ. બરાબર, વ્યક્તિ છે. ક્યાંના છે? ચીનના. આ ચીનથી ભાઈ ભારતમાં આવ્યા હતા, ભારતમાં પ્રવાસ કરવા માટે. ભારતમાં બહુ લાંબો ગાળો વિતાયેલો છે. બહુ બધી વસ્તુઓ લખેલી છે કે ભારતની અંદર હું આ જગ્યાએ ગયો હતો, આ જગ્યાએ મેં આવું જોયું, લોકો આવી રીતે રહેતા હતા, રાજા આવું કામ કરતો હતો, આ વ્યક્તિ આવું કરતો હતો. આ બધું બહુ લખાણ લખ્યા છે ભાઈએ. અહીંથી આપણો જે બૌદ્ધ ધર્મના જે પ્રચારો હતા એ બધું લઈને પાછા ક્યાં ગયા હતા? ચાઇના. બરાબર, એવું માનવામાં આવે છે કે જ્યારે એ ગયા ને ત્યારે 4 કે 5 જે ઘોડા હતા એમની જોડે, એની ઉપર તો ખાલી લખેલી પ્રતો જ લોડ કરી હતી. બરાબર છે, જે લખેલી પ્રત હોય ને લખાણવાળી ચોપડીઓ, એ ચોપડીઓ જ લાદેલી હતી 4 કે 5 ઘોડા ઉપર. તો એટલું લખાણ લખીને ગયા હતા અહીંથી. અને એના સિવાય જે અહીંથી ચોપડીઓ લઈને ગયા જુદી. બરાબર, હા. હવે આ ભાઈએ સોરઠને શું કીધું હતું? સુલકા. એમની ચોપડી આપણે વાત કરી કે લખતા હતા બધું, એની અંદર સૌરાષ્ટ્રનું નામ એમને શું આપેલું છે? સુલકા. હિસ્ટ્રીમાં તમને હ્યુએન સાંગ બહુ સારી રીતે ભણવા મળશે. બરાબર, ચાલો. લીલીના ઘેર જતા નહીં ભાઈ, કોઈ માર ખાશો. બરાબર, એટલે અહીં જજો. લીલીન ઘેર ના જતા. ચલો. ઉનાથી ચોરવાડ. બરાબર, ઉનાથી ચોરવાડ સુધીનો જે વિસ્તાર છે એ કયા નામે ઓળખાય છે? લીલીના ઘેર. બરાબર, આ લીલી નાઘેર અને લીલી નાઘેર બે જુદું છે. આમાં ના છે ને અહીંયા જોઈન્ટ થઈ જાય. બરાબર, જો ના અહીંયા જોઈન્ટ થઈ જાય તો માર પડે. ચલો. ગીરના જંગલો અને વન્યજીવ સંપત્તિ વધુ માત્રામાં મળી આવી છે. ક્યાંથી? વન્યજીવ જંગલ છે તો વન્યજીવ સંપત્તિ આવવાની છે. ઓટોમેટિકની વસ્તુ છે, એમાં કંઈ જોવાનું નથી. નાગરવેલના પાન અને નારેડી વિશેષ જાણીતું. નાગરવેલના પાન શેના માટે વપરાય? નાગરવેલના પાન શેના માટે વાપરો તમે? પાન ખાવજો, શેનું પાન ખાવજો? નાગરવેલનું. અને નારેડી ખબર જ છે, કંઈ ચર્ચાની વાત જ નહીં. પાકમાં જોઈએ તો મગફળી અને કેસર કેરી. કેસર કેરી હાલ માર્કેટમાં ચાલી રહી છે. શું ભાવ છે? જોઈ આવજો. ચલો. ચોરવાડ. ચોરવાડ બીચ. ચોરવાડ આવે ને એટલે મને આપણા મુકા કાકાના પપ્પા યાદ આવી જાય. બરાબર, ધીરુભાઈ. ધીરુભાઈનો જન્મ થયો હતો ચોરવાડ ખાતે. બરાબર, આ ચોરવાડ બીચ ઉપર નારેડી ઉત્પાદન મોખરાનું સ્થાન ધરાવે અને આ ચોરવાડ આવેલું છે જુનાગઢમાં. બરાબર, નારેડી ઉત્પાદનમાં વિશેષ સ્થાન છે ચોરવાડનું. ચોરવાડ ખાતે કોનો જન્મ થયો હતો? ધીરુભાઈ અંબાણીનો, એટલે કે આપણા મુકા કાકાના પપ્પા. બરાબર, ચલો. નેક્સ્ટ આવ્યું આપણું ઝાલાવાડ. કચ્છના નાના રણથી ઉપર જોયું તો મેપમાં કચ્છનું નાનું રણ, ત્યાંથી મેં એરો મારીને બતાવ્યું હતું કે અહીંથી સુરેન્દ્રનગર જવાય. ઝાલાવાડ એટલે આપણું સુરેન્દ્રનગર આવી ગયું. અહીંયા એડ થયું પાછું કચ્છનું નાનું રણ. કચ્છના નાળથી નળ સરોવર સુધીનો વિસ્તાર. આ તમને હું બતાવી દઉં મેપમાં, એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જાય કે શું છે. ક્યાં ગયું ભાઈ? આવી જાય નીચે. કચ્છનું નાનું રણ, નળ સરોવર. આની વચ્ચે શું આવેલું છે? ઝાલાવાડ. ક્લિયર? ઝાલાવાડના કુંડના નામે, જેમ ગોહિલવાડ ગોહિલ કુંડના નામથી, ઝાલાવાડ ઝાલા કુંડના નામથી. ઝાલા રાજ્યના સ્થાપક કોણ હતા? તો હરપાલ દેવ ઝાલા રાજ્યના સ્થાપક હતા. આ પ્રશ્ન ક્યાંય કોઈ ગુજરાતની પરીક્ષામાં નથી પૂછાયો. એક વખત પૂછાયો તો જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર. બરાબર, એટલે તમારે આ યાદ રહે તો રાખવાનું, ના રહે તો કંઈ ચિંતા છે નહીં. પણ ભવિષ્યમાં જીપીએસસી કરવી હોય તો જરૂરી છે.
યાદ રહે તો રાખી લેજો. હરપાલદેવ. ઝાલાકુડ મકરાણ પ્રદેશના રાજવંશી હતા. આ મકરાણ પ્રદેશ એટલે કયો પ્રદેશ? તો આ હિસ્ટ્રીની અંદર તમને મકરાણ પ્રદેશ આવશે કે જ્યારે તમને ચાવડા વંશ ચલાવવામાં આવશે. જ્યારે ચાવડા વંશ આવશે ને ત્યારે મકરાણ પ્રદેશ આવશે. એટલે હાલ અહીંયા એને લિંકેજ કરીને રાખજો, બરાબર. હિસ્ટ્રીમાં ચાવડા વંશ બહુ ટાઈમ પછી આવશે, મહિનો થઈ જશે લગભગ ચાવડા વંશ આવતા તમારે. તો યાદ રાખજો કે મકરાણ પ્રદેશ આવશે એ ત્યારે આવશે. પાટણની જોડેનો પ્રદેશ છે, મકરાણ પ્રદેશ છે, વેરાન પ્રદેશ છે. એ વેરાન પ્રદેશમાં આ લોકો વસતા હતા અને ત્યાંથી એ વેરાન થઈ ગયેલો પ્રદેશ દુકાળો પડવાના કારણે એ લોકો ત્યાંથી હિજરત કરી નીચે આવીને પોતાનું રાજવંશ સ્થાપ્યું, ઝાલા વંશ, ઝાલાકુડ. અને ઝાલાકુડના સ્થાપક કોણ? હરપાલદેવ ઝાલા. કર્ણદેવ સોલંકી અને તેમની પાટડીની જાગીર આપી હતી. જાગીર થઈ ગયું છે, જાગીર છે, બરાબર. એમણે પોતાનું શાસન કેવી રીતે ચાલુ કર્યું? તો રાજા હતા કર્ણદેવ સોલંકી. એમને શું કર્યું? ઝાલાવાડની જાગીર એમને આપી દીધી. ઝાલાવાડની જાગીર એમને આપી, ત્યાંથી એમને પોતાનું સ્વતંત્ર શાસન ચાલુ કર્યું અને ઝાલાવાડની રચના થઈ. ક્લિયર? આમાં કંઈ ક્વેશ્ચન? જાગીર એટલે શું ખબર? જાગીર એટલે શું? કોઈ પ્રદેશ રાજાનો છે, પોતાની માલિકીનો છે. રાજા ઈચ્છા શક્તિથી એમને ફ્રીમાં ગિફ્ટ આપી દે કે આ તારો પ્રદેશ, હવે આનો માલિક તું, એને કહેવાય જાગીર. એના માટે કોઈ સામે વળતર ચૂકવવાનું થયું હોય નહીં. ખારાગોડા. ખારાગોડા સુરેન્દ્રનગરમાં આવેલો એક વિસ્તાર છે કે જે મીઠા ઉત્પાદન માટે જાણીતો છે. સૌથી વધુ મીઠાનું ઉત્પાદન ક્યાં થાય? તો સુરેન્દ્રનગરમાં થાય. આ યાદ રાખજો. આપણે યાદ રાખીએ શું કે દરિયા કિનારે સૌથી વધુ મીઠું થાય. સુરેન્દ્રનગરમાં દરિયા કિનારો છે? નથી. આપણે 15 જિલ્લા જોઈ લીધા હતા. સુરેન્દ્રનગરમાં દરિયા કિનારો આવતો નથી. તેમ છતાં સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? સુરેન્દ્રનગરમાં. કપાસનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય? વાવેતર શબ્દ ફરી, બરાબર. ઉત્પાદન નહીં થતું, વાવેતર થાય છે. ઉત્પાદન ક્યાં થશે? તો કાનમ પ્રદેશમાં થશે, ભરૂચ, બરાબર. પણ આ વાવેતર છે. વાવેતર સૌથી વધુ સુરેન્દ્રનગર કરે છે. ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ એટલે ચોટીલા આવેલું છે સુરેન્દ્રનગરમાં. ઝવેરચંદ મેઘાણી સાહેબની કર્મભૂમિ, જન્મભૂમિ ચોટીલા, કર્મભૂમિ બોટાદ, બરાબર છે. યાદ રાખજો, કર્મભૂમિ આવશે બોટાદ. ચોટીલા પાંચાળ પ્રદેશ, ધાંગધ્રા પિંક સિટી. સુરેન્દ્રનગરમાં આવેલું છે ધાંગધ્રા. શેના નામે ઓળખાય છે? પિંક સિટીના નામે ઓળખાય છે. ભારતના કોન્ટેક્સમાં પિંક સિટીની વાત કરીએ તો જયપુર, બરાબર. ભારતના કોન્ટેક્સમાં પિંક સિટી પૂછાય તો જયપુરના, ગુજરાતમાં પૂછાય તો ધાંગધ્રા. પછી છે આપણું ભાદરનું મેદાન. ભાદરનું મેદાન ક્યાંથી ક્યાં સુધી? તો ધાંગધ્રા, વઢવાણ અને ધોરાજી, આ 3 વિસ્તારોમાં આવેલું છે ભાદરનું મેદાન. ભાદર નદીનો આખો કોન્સેપ્ટ છે, એ નદીમાં આપણે વ્યવસ્થિત રીતે સમજીશું. પણ ખાલી આ મેદાન આ 3 પ્રદેશમાં આવેલું છે. પ્રદેશ છે એટલા માટે આપણે અહીંયા લીધું છે. ચલો હવે વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની. જો 2 સેશન પૂરા, કચ્છ અને સૌરાષ્ટ્ર. હવે ચાલુ થયું આપણું તળ ગુજરાત. તળ ગુજરાતમાં આપણે 3 ભાગ પાડ્યા હતા, ઉત્તર, મધ્ય, દક્ષિણ. એ પૈકીનો આપણો ઉત્તર ભાગ. ક્લિયર? ચલો એમાં પહેલું છે ગઢવાડ. હવે આના માટે આપણે છે ને મેપ ઉપર વધારે ફોકસ કરીશું, કેમ કે આ બધા પ્રદેશો તમે ક્યારેય જોયા જ નહીં હોય, એટલે મારે તમને બતાવવા જ પડશે. પહેલાં આપણે પ્રદેશો જોઈ લઈએ, પછી ભણીએ, બરાબર છે. જો એક છે ગોઠાનું મેદાન. ગોઠાનું મેદાન એટલે આ કચ્છ જિલ્લો છે અને આ બનાસકાંઠા જિલ્લો છે. કચ્છની આ દિશામાં અને બનાસકાંઠાની આ દિશામાં. કઈ બાજુ? ઉપર રાજસ્થાન જોડે, બરાબર. આખો અર્ધરણનો વિસ્તાર આવશે, બરાબર. કયું નામ આપેલું છે? ગોઠાનું મેદાન. એ પછી છે આવ્યા વઢિયાર, બરાબર. વઢિયાર પંથક તમે જો 2 નદીઓની લાઈનની વચ્ચે આપેલો છે. બનાસ અને સરસ્વતી વચ્ચે આવેલો પ્રદેશ વઢિયાર પ્રદેશ. પછી છે આ વિરમગામનું મેદાન. વિરમગામનું મેદાન તમને અહીંયા રૂપેણ નદી આખી વહેતી દેખાય છે અને અહીંયા દેખાય છે કડી. આ વચ્ચે આવેલું છે વિરમગામનું મેદાન. વિરમગામ ક્યાં આવે? અમદાવાદમાં કે મહેસાણામાં? અમદાવાદમાં, બરાબર. ચલો એના પછી છે આપણું ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. કડીથી કલોલ લખીને જ આપ્યું છે, કડી કલોલ, વચ્ચે જ લખ્યું છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. કડીથી કલોલ, ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. વિશેષતાઓ આપણે અંદર જોઈએ છીએ, બરાબર. હાલ ખાલી પ્રદેશ ક્યાં ક્યાં છે? આ ચુવાડ, આ ગઢવાડા પ્રદેશ છે આપણો. ગઢવાડાની જોડે અહીંયા ચુવાડ પ્રદેશ છે.
આ ચુવાડ અને આ ગઢવાડા, બરાબર. અને એના ઉપર ખૂણામાં આવે પોશીના પટ્ટો. અહીંયાથી જે આ નદી જાય છે એ સાબરમતી નદી છે, અને આ બાજુ જે આ નદી છે એ સરસ્વતી નદી છે, અને અહીંયા વચ્ચે જે આ છે એ રૂપેણ નદી છે. એટલે રૂપેણ નદીથી ઉપર સાબરમતી અને સાબરમતી અને સરસ્વતી નદી વચ્ચેના આ વિસ્તારમાં આ 3 3 પાસન આવશે. કયા કયા? ચુવાડ, ગઢવાડા અને પોશીના પટ્ટો. ક્લિયર? આટલું આપણું આખું ઉત્તર થશે. ઉત્તરમાં ક્યાંક માળના ચરોત્તર બી છે, મધ્યની અંદર જોઈશું આપણે માળ ચરોત્તર, નળ કાંઠો, ભાલ કાંઠો બધું ઉત્તરમાં જ આવી જશે. ક્લિયર ને આટલું? ચલો હવે આપણે એના ડિટેલમાં જોઈએ. નકશામાં તમે જોઈ લીધું ક્યાં ક્યાં છે. ગઢવાડા સાબરમતી નદીની પશ્ચિમે આપણે જોયું હતું, નદીથી પશ્ચિમમાં મહેસાણામાં સતલાસણા તાલુકાનો વિસ્તાર. કયો જિલ્લો? મહેસાણા જિલ્લો, સતલાસણા તાલુકો. એની અંદર શું આવ્યું છે? ગઢવાડા પ્રદેશ. સર્ચ મારશો તો ક્યાંય મળશે નહીં, પણ પ્રદેશને કહેવાય ગઢવાડા. સરસ્વતી અને સાબરમતી નદીના કામથી ફળદ્રુપ જોયું હતું, બે નદીની વચ્ચે બતાવ્યો હતો. ઘઉંનું ઉત્પાદન વધુ. કયા ઉત્પાદન માટે જાણીતો? ઘઉંના ઉત્પાદન માટે જાણીતું. ઘઉંનું ઉત્પાદન આવ્યું એટલે ઘઉંના કોન્ટેક્સના જે બી પ્રશ્નો હોય જોઈએ. તો ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ કોણ છે? અમદાવાદ. ફરી વાત કરું છું, ઉત્પાદન લખ્યું છે. હવે વાત કરીએ વાવેતરની. વાવેતરમાં સૌ પહેલાં આપણે કોનું જોયું હતું? મગફળી. મગફળીનું સૌથી વધુ વાવેતર કોણ કરતું હતું? ઉત્પાદન કોણ કરતું હતું? એના પછી આપણે જોયું કપાસ. કપાસનું સૌથી વધુ વાવેતર કોણે કર્યું? ઉત્પાદન કોણે કર્યું? ભરૂચ, કાનમ. હવે ત્રીજું આવ્યું આપણું ઘઉં. ઘઉંનું સૌથી વધુ વાવેતર કોણે કર્યું? મહેસાણા. ઉત્પાદન કોણે કર્યું? અમદાવાદ. યાદ રાખતા જજો આ રીતે, ભૂલ ના થવી જોઈએ. ચલો, પિયત ઘઉં સંશોધન કેન્દ્ર ક્યાં આવ્યું છે? વિજાપુર. વિજાપુર ક્યાં આવ્યું? મહેસાણા. અને બિનપિયત ઘઉં સંશોધન કેન્દ્ર આવ્યું છે અરણેજ. અરણેજ ક્યાં આવ્યું? અમદાવાદ. 2 થઈ ગયું. પિયત હોય તો મહેસાણા, વિજાપુર. બિનપિયત હોય તો અરણેજ, અમદાવાદ. હવે પિયત અને બિનપિયત એટલે શું? પિયત ઘઉં અને બિનપિયત ઘઉં, બરાબર. સાદી સિમ્પલ ભાષામાં. આમ તો અંદર ઘણું કોન્ટેક્સ છે, પણ આપણે પરીક્ષામાં કંઈ કામનું નહીં, એટલે ખાલી તમને સમજાય એટલા પૂરતું કહી દો. ખાલી જ્યાં પાણીની વિશેષ જરૂર પડે પિયત, જ્યાં પાણીની વિશેષ જરૂર ના પડે બિનપિયત. એકચ્યુઅલ ડેફિનેશન્સ અલગ જ પ્રકારની છે, ખાલી આપણને સમજ પડે એટલા માટે મેં આ શોર્ટ એન્ડ સિમ્પલમાં સમજાવી દીધું, બરાબર. ચલો, પરીક્ષામાં ક્યાંય પૂછાશે નહીં, પણ આપણે આગળ વાત થઈ ને, ખબર હોવી જોઈએ. આપણે ભણ્યા આ શબ્દ ભણ્યા છીએ તો આપણને ખબર તો હોવી જોઈએ કે આ બે શબ્દમાં મતલબ શું, કોને પિયત કહેવાય ને કોને બિનપિયત કહેવાય, ખબર હોવી જોઈએ. ચલો નેક્સ્ટ, ઘોડાનો પ્રદેશ આપણે જોયો તો કચ્છના બનાસકાંઠાના ખૂણા ઉપર, બરાબર. બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગે વાયવ્ય દિશામાં અને કચ્છ જિલ્લાની પૂર્વ ઈશાન બાજુએ બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર. અર્ધરણ વિસ્તાર મેં ત્યાં જ કીધું હતું, રણ વિસ્તાર છે, અર્ધરણ વિસ્તાર છે. અર્ધરણ કેમ કીધો? કેમ કે પૂરું રણ નથી. રણ એટલે શું કે તમે આમ ખોદો, જેટલું ખોદો એટલું બધું રેતી જ નીકળે રાખે, માટી મળે નહીં જલ્દી તમને. જ્યારે અહીંયા એવું નથી, તમે અમુક થોડું ડિસ્ટન્સ સુધી જશો, 100 મીટર 200 મીટર, એટલે તમને માટી મળી જશે. એટલા માટે આને અર્ધરણ કીધું, રણ કીધું નહીં. ચલો, માટીના ટેકરા જેવા ઉપસેલા મેદાનો ગોઠાના મેદાન તરીકે ઓળખાય છે. ટેકરો થઈ ગયો છે, રેતી એક જગ્યાએ જમા થઈ ગઈ છે, એના કારણે આ મેદાન રચાયું છે. પાક કયા કયા છે? તો બટાકા, ઘાસ અને બાજરીનું ઉત્પાદન થાય છે. ખાસ યાદ રાખવું હોય તો બાજરી યાદ રાખવાનું. બાજરીના ઉત્પાદનમાં પ્રથમ, આમાં વાવેતરમાં પ્રથમ બનાસકાંઠા. જો જે જગ્યાએ તમને એકને એક વસ્તુ આપેલી હોય ને, એક જ વસ્તુ, ઉત્પાદનમાં પ્રથમ કોણ, વાવેતર ફરી અલગ ના આપ્યું હોય, એટલે સમજી લેવાનું કે આ ઉત્પાદન અને વાવેતર બે એક જ છે. જ્યાં તમને અલગ અલગ હશે ને ત્યાં અલગ અલગ આપ્યું જ છે, બરાબર. જ્યાં અલગ નહીં ત્યાં સમજી લેવાનું કે આ ઉત્પાદન અને વાવેતર એક જ છે, એમાં જુદું નથી, બરાબર. સૌથી વધુ ઘાસચારો કચ્છ અને બનાસકાંઠા. બટાટાના ઉત્પાદનમાં પ્રથમ બનાસકાંઠા, ડીસા ફેમસ છે. આયરું આવી ગયું, બટાટા સંશોધન કેન્દ્ર ડીસા. બાજરી ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે આવે છે? 3rd નંબરે. ભારતની અંદર આખું બાજરીનું જે ઉત્પાદન ટોટલ થાય છે એની અંદર ગુજરાત કયા નંબરે છે? 3rd નંબરે છે. રાજસ્થાનનો ઉત્તર પ્રદેશ પછી ગુજરાતનો 3જો નંબર આવે છે, બરાબર. સૌથી વધુ ઉત્પાદન કોણ કરે? રાજસ્થાન, બીજા નંબરે ઉત્તર પ્રદેશ, 3જા નંબરે ગુજરાત. 3 સિક્વન્સ યાદ નહીં રહે ચાલશે, પણ ગુજરાત યાદ રાખજો, ગુજરાત 3જો નંબર આવે.
ચલો એના પછી ખાખરા ટપ્પાનો પ્રદેશ આપણે જોયું હતું, કડી કલોલ લાલ કલરથી લખ્યું હતું, વચ્ચે ગુલાબી અરે ગ્રીન કલરથી આપણે લખીને આપ્યું હતું ખાખરા ટપ્પાનો પ્રદેશ. કડી મહેસાણા કલોલ ગાંધીનગર એની વચ્ચે આવેલો છે ખાખરિયા ટપ્પાનો પ્રદેશ. ખનિજ તેલના ભંડાર, ખનિજ તેલનું ભંડાર મળે છે, ખનિજ તેલ મળે. ખનિજ તેલ કાઢવાનું કામ કોણ કરે છે? આપણું ઓએનજીસી. ક્યાં? ત્યાં એ જગ્યા ઉપર. બાકી તો અલગ અલગ ઘણી બધી કંપનીઓ છે, બરાબર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, બધી બહુ બધી કંપનીઓ ચાલે છે ભારતની અંદર. રત્ન મહારત્ન અલગ અલગ દરજ્જા મળેલા છે, પણ અહીંયા જે ચાલે છે એ કઈ ચાલે છે? ઓએનજીસી. એટલે હાલ આપણે ઓએનજીસીની વાત કરીએ તો એનું પૂરું નામ છે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. કોઓપરેશન નથી, કોર્પોરેશન છે. કોઓપરેશન, કોઓપરેટિવ આ બધું જુદું છે અને આ છે કોર્પોરેશન, બરાબર. એટલે કે પોતે સ્વતંત્ર, જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તો એનું સ્વતંત્ર શાસન ચલાવે છે, ગુજરાતના નીતિ નિયમોનું પાલન કરતા શાસન ચલાવશે. એવી જ રીતે ઓએનજીસી પોતાનું સ્વતંત્ર શાસન ચલાવશે પણ સરકારના નીતિ નિયમોને આધીન. બીજું છે ઇફકો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, બરાબર. અહીંયા જ કેવું થઈ ગયું? કોઓપરેટિવ થઈ ગયું. મતલબ શું? લોકોની મદદથી કામ ચલાવે છે, બરાબર. પોતે સ્વતંત્ર શાસન ચલાવતા નથી. ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, બરાબર છે. પ્લાન્ટ આવેલા છે કઈ જગ્યાએ? ખાખરિયા ટપ્પાના વિસ્તારની અંદર, મહેસાણા જિલ્લામાં, કડીથી કલોલમાં, બરાબર છે. ઇફકોના કારખાના કલોલ કંડલા બે જગ્યાએ આવેલા છે. કલોલ અને કંડલા બે જગ્યાએ ઇફકો આવેલું છે. શેના માટે ઉત્પાદન કરે છે? ખાતરનું ઉત્પાદન કરે છે. ઓએનજીસીનું વડું મથક ક્યાં આવેલું છે? તો દહેરાદૂનમાં. યાદ રાખજો, ઓએનજીસીનું વડું મથક ક્યાં છે? દહેરાદૂનમાં. પછી આ એક્સ્ટ્રા માહિતી છે, યાદ રાખી લેજો કે ભાઈ બોરિયાવી અને ઉબલક. હા, બરાબર. બોરિયાવી અને ઉબલક ક્યાં આવેલું છે? મહેસાણામાં. ઢોર માટેનું ખાણ તૈયાર થાય છે. આપણે તો ઢોરને શું જે આવ્યું એ નાખી દો, પણ તમે જોયું હશે ઘણી વખત કંઈક તગારું ભરેલું હોય ને એમાં ભૂસા જેવું કંઈક નાખેલું હોય અને ગાયો ભેંસો જે બી હોય, જે બી ઢોર છે એ ખાતા હોય તો એને કહેવાય ખાણ, બરાબર. આનું અલગથી ઉત્પાદન થાય. એની અંદર અલગ અલગ પ્રકારના ન્યુટ્રિશન્સ હોય કે જેના કારણે દૂધના ઉત્પાદનમાં વધારો મળે, બરાબર. તો આ વસ્તુ છે, એટલા માટે અહીંયા ખાણ શબ્દ વાપર્યો છે. અને આનું અલગથી ઉત્પાદન થાય છે સ્પેશિયલ. જેમ આપણે બહારથી બીજી બધી વસ્તુઓ લાવીએ છીએ ને, આ બી વેચાતું લેવામાં આવે છે, આનું બી વેચાણ થાય છે. આપણને ઢોર છે ઘાસચારો ખવડાવી રાખો, ઘાસચારો એકલો કામનો નથી, ખાણ બી ખવડાવવું પડે અને એનું ઉત્પાદન કરવામાં આવે છે બોરિયાવી અને ઉબલક મહેસાણા ખાતે. એનએસજી, એનએસજીનું ફૂલ ફોર્મ છે નેશનલ સિક્યોરિટી ગાર્ડ. વડું મથક એનું ક્યાં છે? વડું મથક નહીં, ખાલી મથક. વડું મથક તો દિલ્હીમાં છે, એનું મથક આવેલું છે રાંદેશણ ખાતે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ મથક ક્યાં છે ગુજરાતની અંદર? રાંદેશણમાં. રાંદેશણ ક્યાં આવ્યું? ગાંધીનગર. કડી કપાસિયાના તેલ ઉદ્યોગ તથા પોટ્રી ઉદ્યોગનું કેન્દ્ર. કપાસિયાના તેલ ઉદ્યોગ અને પોટ્રી ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? કડી. સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે. સિદ્ધપુર કઈ નદી કિનારે વસેલું છે? આવો પ્રશ્ન પૂછાય છે. તો કઈ નદી કિનારે વસેલું છે? સરસ્વતી નદી કિનારે. કયા જિલ્લામાં આવેલું છે? પાટણ. સિદ્ધપુર આવેલું છે પાટણમાં. કઈ નદી કિનારે? સરસ્વતી નદી કિનારે. ક્લિયર ને? કડી ખાખરા ટપ્પાનો પ્રદેશ, કડીથી કલોલ. ચલો હવે આવો જ આપણો પોશીના પટ્ટો. સાબરકાંઠા જિલ્લાના ઉત્તરે આવેલ વિસ્તાર. આપણે જોયો તો ઉપર ખૂણામાં હતો. મેડમ એવું હોય તો ડોર ક્લોઝ કરવાનું કહી દો ને એમને. ચલો, આદિવાસી જંગલી વિસ્તાર. પોશીના પટ્ટો એટલે આદિવાસી જંગલી વિસ્તાર. જંગલ વિસ્તારનો જ આખો પ્રદેશ છે. ત્યાં જે વસવાટ કરતા લોકો છે એ બી આદિવાસી જ કોમ્યુનિટી છે. આદિવાસી કોમ્યુનિટી સિવાય લગભગ ત્યાં વસવાટ પણ નથી થતો. અને આખો જે આદિવાસી કોમ્યુનિટી ત્યાં વસવાટ કરે છે એ પોતાનું જીવન જંગલ ઉપર જ નિર્વાહ કરે છે, બરાબર. એટલા માટે જ આપણે એમને અલગથી એક તાલુકો બનાવીને આપી દીધો છે પોશીના, બરાબર. અને આ જે જગ્યા છે એ જ પોશીના પટ્ટો, એને આપણે તાલુકો બનાવીને આપીએ. સાબરકાંઠા જિલ્લાની અંદર અલગ કરીને આપી દીધું. હાલ અહીંયા લખ્યું બી છે તાલુકા તરીકે જાહેર. એમના ક્યાંય ડિસ્ટર્બન્સ ના કરીએ ને આપણે એટલા માટે અલગથી તાલુકો આપ્યો છે, બરાબર. કેમ? કેમ કે એ લોકો નેચરને સાચવે છે અને આપણે નેચરને ઉખાડીએ છીએ. અમદાવાદમાં તમે જુઓ ખેતરો હોય, બિલ્ડિંગો ચાલુ,
ખાવાનું નહીં મળે ચાલશે, રહેવા મળવું જોઈએ. બરાબર. ચલો, જંગલી ઔષધિઓ માટે જાણીતો વિસ્તાર. હવે આની લિંક અહીંયા તો લગભગ નહીં ઓપરેટ થતી, પેલાથી જ ઓપરેટ કરવી પડશે. આખો ગ્રીનરી આખો સ્પષ્ટપણે જોવા મળી રહી છે તમને. બધી બાજુ જંગલ જ જંગલ છે. આ જે આખો રેડ ઝોન દેખાય છે ને, આખો પોશીના પટ્ટો છે. એની આખું ચારે બાજુ જો હવે તમને જમીનો જ દેખાય છે, અરે જંગલ જ દેખાય છે. આ ફોટોગ્રાફ્સ બી તમે જોઈ શકો છો, કેટલું સાનિધ્યવાળું કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો પોશીના પટ્ટામાં. આપણને એવું લાગે કે આપણે કોઈક બીજા જ રાજ્યની અંદર મુસાફરી કરી રહ્યા છીએ અને બીજા જ રાજ્યમાં છીએ. બરાબર. આ જ આપણું પોશીના છે. એટલા માટે આવું રહે, એટલા માટે આપણે એમને અલગ તાલુકો આપી દીધો છે. ચલો, પોશીના પટ્ટો પૂરો. હવે ચુવાડ પ્રદેશ. ચુવાડ પ્રદેશ બી આપણે જોયો તો ગઢવાડાની નીચે. મહેસાણા જિલ્લાનો બહુચરાજી તાલુકાનો પ્રદેશ. કયો તાલુકો? બહુચરાજી. પાતાળ કૂવા વધુ હોવાના કારણે જમીનનો ક્ષાર સપાટી પર આવે છે. આ આખો કોન્સેપ્ટ સમજવો પડશે. આપણે આને સમજી લઈએ. ચલો, પાતાળ કૂવા અને કૂવા બેમાં ફરક ખબર? પાતાળ કૂવો કોને કહેવાય ને કૂવો કોને કહેવાય? કે બે ખરખા હોત તો બેના નામ જુદા જુદા ના હોત ને. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે માનીએ છીએ કે આવા અલગ અલગ લેયર્સ આપણી પૃથ્વીમાં છે. બરાબર છે. અલગ અલગ લેયર્સ પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ લેયર્સમાં પાણી હોય. માનો કે આપણા એકાદ બે લેયર સુધીમાં પાણી મેળવી લઈએ છીએ તો આ આપણો કૂવો છે. પણ આ લેયર્સમાં આપણને પાણી નહીં મળતું. એના માટે આપણે છેક પાતાળમાં જવું પડે છે, છેક નીચે ઉતરવું પડે છે, કે જ્યાં એકચ્યુઅલ સોર્સ ઓફ વોટર છે. બરાબર. કે અહીંયા તો ભાઈ પાણી જ છે, અહીંયા નીચે જાઓ એટલે અહીંયાથી તો પાણી જ છે. તો એ જગ્યાએ જ્યારે જવું પડે ત્યાંથી આપણે જ્યારે પાણી લાવવું પડે તો એને કહેવાય પાતાળ કૂવો. જ્યારે બાકીના કૂવામાં કેવું હોય કે જમીનનું જે સ્તર છે, આ બધું જમીન છે, આ જમીની સ્તરમાંથી અમને પાણી મળી ગયું. આ કૂવો જે જમીની સ્તરમાંથી પાણી, જેમ કે આપણે વરસાદ પડ્યો નહીં કે તળાવ બંધાવો અને આ બધું કરાવો, કારણ શું? કે ભાઈ જમીનની અંદર સ્ટોર થશે. આ જમીનમાં સ્ટોર થયેલું પાણી જ્યારે અહીંયાથી આપણને પાછું મળે ને એ કૂવો. પણ એકચ્યુઅલ જમીનના પેટાળમાં જે પાણી ઓલરેડી સચવાયેલું છે, બરાબર છે, કે જે વર્ષોની જૂની પ્રક્રિયા, કે આજે એક વર્ષ થયું, એક સ્ટેજમાં ઉતર્યું, બીજા સ્ટેજમાં ઉતર્યું, ત્રીજા સ્ટેજમાં ઉતર્યું, લાંબો વર્ષોની 20-25 વર્ષની પ્રક્રિયા પછી જ્યારે પાણી સ્ટોરેજ થયું હશે અહીંયા, એ પાણી આપણે પાછું બહાર કાઢીએ છીએ. એ છે પાતાળ કૂવા. ક્લિયર થઈ ગઈ કૂવા પાતાળ કૂવા શું છે? હવે તમને ખબર પડશે કે કેમ પાતાળ કૂવામાં ક્ષાર આવે. ચલો, જો અહીંયા લખ્યું છે આપણે કે પાતાળ કૂવા વધુ હોવાના કારણે જમીનનો ક્ષાર સપાટી તરફ આવતા ફળદ્રુપતામાં ઘટાડો. ક્ષાર આપણે કીધું પાણીની અંદર ક્ષાર હોય, પેલું આપણે અત્યારે હાલ પ્યોરિફાયર લગાવીએ છીએ ઘેર પીવા માટે. કેમ? ક્ષાર ના આવે પાણીમાં. ક્લિયર? તમે ઘરની જે ટાંકી હોય, બરાબર છે, ઓવરહેડ ટાંકી ગણો કે ઇન્ટર ટાંકી ગણો, કોઈ બી ટાંકી છે, એ અમુક સમયગાળે તમે સાફ કરાવો છો. જ્યારે તમે સાફ કરાવો ત્યારે તમે જુઓ છો કે એની અંદરથી અમુક કચરો નીકળે છે. એ કચરો ક્યાંથી આવ્યો? તમે તો ખોલી જ નહીં, સાફ કરીને બંધ કરીએ કરી, એના પછી તો ખોલી જ નથી, તો અંદર કચરો ક્યાંથી આવી ગયો? પાણીમાં આવ્યો. તો પાણીમાં કચરોનો એક ક્ષાર હોય. એ જે બી તમે કાઢો છો ને, વ્હાઈટ વ્હાઈટ રજકણ જે નીકળે છે, એક ક્ષાર છે. બરાબર છે. પાણીની અંદર ક્ષાર રહેલું જ હોય. આ ક્ષાર એટલે TDS. હાલ જે પેલું ઇંગ્લિશ શબ્દ આપણે નહીં કહેતા TDS આટલું છે, TDS આવું ના જોઈએ, આમ તેમ, તો એ જે પ્યોરિફાયરમાં જે વપરાય છે એ ક્ષારના અનુસંધાને વપરાય છે. આ ક્ષારનું ના આવવાનું કારણ શું? ક્ષાર કેમ આપણા શરીરમાં ના જવો જોઈએ? તો ક્ષાર આપણા શરીરમાં કેન્સર કરે. આપણે ટીવી ચેનલમાં એડ જોઈએ ને, તંબાકુ ખાને સે કેન્સર હોતા હૈ. તમાકુ ખાવાથી કેન્સર નહીં થતો,
ક્ષાર ખાવાથી કેન્સર થાય છે અને તમાકુમાં ક્ષાર હોય છે એટલા માટે કેન્સર થાય છે. તમાકુ એકચ્યુઅલ રીઝન નથી, એકચ્યુઅલ રીઝન શું છે? ક્ષાર. અને એટલા માટે જ અત્યારે હાલ તમે જુઓ કોઈક વ્યક્તિનું તમે કહેશો કે આના કેન્સર, તમને નવાઈ લાગશે આનું તો ધાણાદારનું બી વ્યસન નહીં, આના ક્યાંથી કેન્સર થઈ ગયું? પણ કેન્સર થવા માટે જરૂરી તમાકુ નથી, ક્ષાર છે. ક્ષાર એને ગમે ત્યાંથી મળે હોય એ કેન્સર થઈ શકે છે. ક્લિયર? તો આ ક્ષાર જે પાણીની અંદર છે એ છેક નીચેથી જ્યારે તમે પાણી લઈને આવશો ત્યારે ક્ષારનું પ્રમાણ કેવું હશે? વધારે. કેમ કે તમે જોયું ધીમે 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 ઉતર્યું છે તો ક્ષારને લઈને ઉતર્યું હશે એટલે એની જોડે ક્ષારની ક્વોન્ટિટી વધારે છે. તમે એમાંથી બહાર કાઢો છો એટલે ક્ષાર વધારે પ્રમાણમાં બહાર આવે છે અને વધારે પ્રમાણમાં ક્ષાર આવશે એટલે તમને પ્રોબ્લેમ્સ થશે. એટલે આના કારણે શું થયું? ફળદ્રુપતા ઘટી. કેમ? કેમ કે ક્ષાર એટલે મીઠું, જમીન ઉપર મીઠું આવી ગયું તો પ્રોડક્ટિવિટી લો. ચલો, જમીનની અંદર રહેલા ક્ષાર માટે જાણીતો વિસ્તાર. જમીનમાં ક્ષાર જ રહેલો છે. કેમ? કેમ કે હવે પાતાળ કૂવામાંથી સિંચાઈ કર કરી છે, પાતાળ કૂવાનું પાણી ખેતરોમાં નાક કર્યું છે એટલે પાણી તો જતું રહેશે પણ ક્ષાર તો રહેશે. એના કારણે જમીનમાં શું છે? હવે ક્ષાર. ચલો, નેક્સ્ટ પ્રદેશ છે થળ પ્રદેશ. એટલે યાદ રાખજો ક્ષાર માટે જાણીતો પ્રદેશ કયો? ચુવાડ. બરાબર, ચુવાડ પ્રદેશ ક્ષાર માટે જાણીતો. હવે આપણે જોઈએ છીએ થળ પ્રદેશ. મહેસાણાથી દક્ષિણમાં કડી ખાતે, મહેસાણાથી દક્ષિણમાં કડી ખાતેનો પ્રદેશ છે. થોળ અભયારણ્યની આસપાસનો વિસ્તાર કડી તાલુકો. થોળ અભયારણ્યની આસપાસનો વિસ્તાર, તાલુકો તો એનો એ જ. થોળ પ્રદેશ એટલે જળપ્લાવિત ક્ષેત્ર. જળપ્લાવિત ક્ષેત્ર માટે જ મેં આ ફોટો મૂક્યો છે, થોળ માટે નહીં મૂક્યો. બરાબર, આજે તમે જુઓ છો, જો પાણી દેખાય છે બરાબર, પણ તમે જોઈ શકો છો કે પક્ષી કેવી રીતે ઊભા છે. મતલબ શું? જસ્ટ લેયર છે પાણીનું. તમે ઊભા રહેશો તો તમારું કદાચ પગની પૂરી પાણી બી નહીં પલળી રહે. બરાબર, આવી સિચ્યુએશનવાળું પાણી છે. પણ તમે પગ મૂકશો ને તો તમારું પગ ખૂંચશે, અંદર જતો રહેશે. કેવું? ઘૂંટણ સુધી જતો રહેશે એવું બી નહીં. આપણે આગળ વાત કરી હતી કાદવ કિચ્ચાવાળો વિસ્તાર ઘૂંટણ સુધી જતું રહેશે, તો એવું બી નહીં. ખાલી પગ સામાન્ય એડી ઘૂંટી સુધીનો પગ અંદર ઉતરશે. તો આવો જે વિસ્તાર છે એને કહેવાય જળપ્લાવિત વિસ્તાર. અને જળપ્લાવિત વિસ્તારમાં પોતાની સજીવ સૃષ્ટિ હોય. બરાબર, અહીંયા અલગ અલગ પ્રકારના જીવ વસતા હોય. જેમ કે જો આ બધા પક્ષીઓ છે તો અહીંયા વસવાટ કરે છે, શેના કારણે કરતા હશે? ખોરાક મળતો હોય તો જ કરતા હોય ને. અંદરથી નાની નાની માછલીઓ મળતી હોય તો આટલા લેયર ઓફ વોટરમાં બી માછલીઓ છે, એ અલગ જીવસૃષ્ટિ થઈ. તો આવી અલગ અલગ જીવસૃષ્ટિઓનો અહીંયા વસવાટ થતું હોય. આવો જળપ્લાવિત ક્ષેત્ર છે આપણી પાસે. ક્યાં? થોળ. થોળ પક્ષી અભયારણ્ય. બરાબર, થોળ પ્રદેશ. કયો તાલુકો? કડી. કડી ક્યાં આવ્યું? મહેસાણા. હમણાં આપણે જોઈ લીધું કડી, મહેસાણા, કલોલ, ગાંધીનગર. પછી છે વઢિયાર પ્રદેશ. પાટણ અને બનાસકાંઠાના કાંકરેજ વચ્ચેનો વિસ્તાર. પાટણનો વિસ્તાર આવી ગયો અને બનાસકાંઠાની અંદર કાંકરેજ સુધી જ જવાનું. પાટણથી ઉપર બનાસકાંઠાના કાંકરેજ સુધી જવાનું. એ વચ્ચેનો જ આખો વિસ્તાર છે એને કહેવાય વઢિયાર પ્રદેશ. સરસ્વતી અને બનાસ નદી વચ્ચેનો વિસ્તાર. આપણે જોયું હતું સરસ્વતી અને બનાસ નદી વચ્ચે આપેલો હતો. ચલો, રેતાળ અને ક્ષારીય જમીન, ખેતીનું પ્રમાણ ઓછું. રેતાળ અને ક્ષારીય આપણે કીધું ક્ષાર આવશે તો ખેતી થશે નહીં. વઢિયારની પશ્ચિમે કચ્છનું નામરણ આવેલું છે. આ ખાલી લોકેશન બતાવ્યું, વઢિયાર એક્ઝેક્ટ ક્યાં છે. મૂળ કામનું શું હતું કે ખેતીનું પ્રમાણ ઓછું. કેમ ઓછું? કેમ કે ક્ષાર છે અને રેતી છે. પેલામાં ચુવાડમાં એકલો ક્ષાર હતો, અહીંયા રેતી ક્ષાર બે છે. બે નદી ગઈ તો સરસ્વતી અને બનાસ. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ વઢિયારની? તો વઢિયારી ભેંસ ત્યાં ફેમસ છે. એટલે મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ થાય છે? પશુપાલન. વઢિયાર પ્રદેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ? પશુપાલન. કારણ શું? વઢિયારી ભેંસ. વઢિયારી ભેંસ આપણા એરિયા ક્યાં સુધી લીધો હતો? કાંકરેજ સુધી. તો કાંકરેજ સુધી એટલે કાંકરેજ આવી ગયું. તો કાંકરેજની અંદર ફેમસ છે કાંકરેજી ગાય. કાંકરેજી ગાય ફેમસ કેમ છે? તો વર્ષે 1500 થી 2500 લીટર દૂધ આપી દે છે. 1500 થી 2500 લીટર જેટલું દૂધ એક વર્ષમાં આપે છે એક ગાય, કાંકરેજી ગાય. એટલે એની પ્રોડક્ટિવિટી બહુ છે. આ તો હતું જ. એમાં પેલું કેવું સોને પે સુહાગા આવું થયું શું? તો કે એ દૂધમાંથી મળ્યું A2 મિનરલ્સ અને કેન્સરના ઇલાજમાં આપણે વાપરીએ છીએ A2 મિનરલ્સ. દૂધમાંથી મળી આવ્યું A2 મિનરલ્સ. બીજી કોઈ ગાયના દૂધમાંથી A2 મિનરલ્સ નહીં મળતું. કાંકરેજી ગાયના દૂધમાંથી A2 મિનરલ્સ મળે છે. એટલે આપણે શું કર્યું કે ભાઈ આ જે દૂધ છે કાંકરેજી ગાયનું એનો યુઝ કરો કેન્સરના દર્દીઓ માટે.
કેન્સરની દવા તો કરવાની, સાથે સાથે આ A2 મિનરલ્સનું દૂધ આપો એટલે એ લોકોને જલ્દી રાહત થાય, જલ્દી ફાયદો મળે. તો આ વસ્તુ થઈ. અહીંયા તમને આ બોટલ્સ જે દેખાય છે દૂધની, A2 મિનરલ્સ દૂધની બોટલ્સ છે, બરાબર. તમે સામાન્ય દુકાન પર જઈને કહો અમૂલવાળાને કે ભાઈ મને A2 મિનરલ્સ જોઈએ છે તો ના મળે, બરાબર. હાલ તમે ટ્રાય કરજો, ઘેર જતા અમૂલની ડેરી બેરી આવે ને ત્યાં ઊભા રહેજો, પૂછજો કે ભાઈ જક A2 મિનરલ્સ, ના પાડી દે છે ભાઈ A2 મિલ્ક નહીં અહીંયા, તમારે જોઈતું હોય તો હું રેગ્યુલર મંગાવી આપું, તમે રેગ્યુલર લેવાના તો હું મંગાવી આપું, બરાબર. એ મંગાવી આપી શકે પણ પોતે રાખા નહીં. કેમ કે લેવાવાળાની સંખ્યા ઓછી, પ્રાઇસ વધારે, બરાબર. આની પ્રાઇસ વધારે હોય. તમે જુઓ છો કે દૂધનું બોટલમાં પેક થઈને આવે, આપણે લેવા જે થેલી જ આપે છે, આ દૂધની બોટલ છે આખી. એટલે અલગ અલગ પ્રોડક્ટિવિટી પ્રમાણે અલગ અલગ વસ્તુ છે, પ્લસ લિમિટેશન્સ બંધ થઈ ગઈ છે. દૂધ લેવા જાઓ તો ભેંસનું દૂધ આપણે હાલ લેતા હોઈએ, બરાબર છે, તો ભેંસ તો ગમે તે ભેંસનું દૂધ તમને આપી દીધું ચાલે, પણ અહીંયા તો પર્ટિક્યુલર કાંકરેજી ગાયનું જ દૂધ જોઈએ તો જે થાય. તો અલગ પ્રોડક્ટિવિટી થઈ ગઈ, બધી ગાયના દૂધ ચાલવા નહીં, એટલે પ્રાઇસ બી હાઈ થશે અને એની સ્પેસિફિકેશન બદલાવાના કારણે એનું અલગથી ઉત્પાદન થશે. એટલે A2 મિનરલ્સ અહીંયા આ રીતે કામમાં આવશે. શેના ઇલાજ માટે? કઈ ગાયના દૂધમાં મળે? અને કાંકરેજી પ્રદેશ ક્યાં આવ્યો? બનાસકાંઠા. આપણે જોયું હતું ને, પાટણથી બનાસકાંઠાના કાંકરેજ સુધી, બનાસકાંઠાના અંદર આવ્યો છે કાંકરેજ. અને વઢિયારી પ્રદેશની શું ફેમસ છે તો ભેંસો, કાંકરેજની ગાય અને વઢિયારની ભેંસ. હિડિંબાવન આ શબ્દ તમે સાંભળેલો જ હોય, બરાબર છે. ઘેર ક્યાંકના ક્યાંક કોકના મોઢે જે જૂના જમાનાના આપણા દાદા દાદીઓ હતા ને એ લોકો તો ખાસ એમના મોઢે આવા આ શબ્દ, બરાબર છે, હિડિંબા જેવા છે. કંઈ નહીં, ચલો. સાબરકાંઠા અને મહેસાણાની આસપાસનો વિસ્તાર હિડિંબા વન તરીકે ઓળખાય છે. મહાભારત કાળમાં હિડિંબા વન તરીકે આ પ્રદેશ જાણીતો હતો. ક્યારે જાણીતો હતો? મહાભારત કાળમાં. હાલ જાણીતો ના, હાલ કોઈને ખબર નહીં કે આ હિડિંબા વન છે. ઐતિહાસિક વિસ્તાર હોય, કોઈ મેદાની પ્રદેશ નથી. હાલ કહું છું ને, હાલ તમે કોઈને ખબર જ નહીં કે આ હિડિંબા વનવાળો પ્રદેશ. તમે જાઓ તમને ના ખબર પડે કે આ હિડિંબા વનવાળો પ્રદેશ છે. પોશીનામાં ખબર પડે કે આ પોશીના છે, અહીંયા ખબર પડે નહીં. ખાલી ઐતિહાસિક મહાભારત કાળ સાથે લિંકેજ છે એના કારણે આપણે આવે છે, બસ. બીજું કંઈ એનું કામ નથી. ચલો નેક્સ્ટ છે આનંદ. આનંદ આપણે મેપમાં જોયું, ક્યાંય મળ્યું? મેપમાં ક્યાંય આનંદ આવ્યું? ના. એનું કારણ છે કે આખો જે વિસ્તાર હતો ને એ જ આખો વિસ્તાર જ આનંદ છે, બરાબર. આપણે જે હાલ આખું ઉત્તર ગુજરાત જોયું ને, આખું ઉત્તર ગુજરાત જ આનંદ છે. જો ક્ષેત્રફળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનંદ તરીકે ઓળખાતો હતો. આપણે જેટલા બી પ્રદેશ જોયા બધા આવે છે એમાં આનંદમાં. આનંદ એ મેન, એની અંદર આ બધા અલગ અલગ પ્રદેશો. વડનગરના અલગ અલગ નામ અહીંયા આપણને આપેલા છે. હિસ્ટ્રીની અંદર બી તમને આ વસ્તુ ચલાવવામાં આવશે. વડનગર, આનંદપુર, ચમત્કારપુર, આનંદ. જો આ આનંદ છે, એક આનંદ નહીં એક આણંદ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. આણંદપુર અને આનંદપુર, બરાબર. અને ચમત્કારપુર કોના નામ છે? વડનગર. આનર્થ કોણ હતો? હવે આનંદની વાત કરીએ તો સહ્યાદ્રીનો પુત્ર હતો. આનંદ કોણ હતો? સહ્યાદ્રીનો પુત્ર. એક વ્યક્તિ હતો આનંદ. કોનો પુત્ર હતો? સહ્યાદ્રીનો. પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ જેના સમયથી ગણવામાં આવે છે એ વ્યક્તિ એટલે આનંદ. કયો ઇતિહાસ? પૌરાણિક ઇતિહાસ. કોના સમયથી? આનંદના સમયથી. હિસ્ટ્રીની અંદર બધું આવશે. અને આનંદનો પુત્ર એટલે રૈવત. અને આ રેવત પરથી નામ પડ્યું હતું રૈવતક. આ રૈવતક એટલે હાલનું આપણું ગિરનાર, બરાબર. રૈવતક જે વિસ્તાર હતો એ હાલનો આપણો ગિરનાર વિસ્તાર, જુનાગઢનો જે વિસ્તાર છે જે તે સમયે રૈવતક નામથી ઓળખાતો હતો. રૈવતક નામ ક્યાંથી આવ્યું હતું? રૈવત ઉપરથી. રૈયત કોનો પુત્ર હતો? આનંદનો. ના, આનંદ કોનો હતો? સહ્યાદ્રીનો. ચલો ડન. અહીંયા આપણું ઉત્તર ગુજરાત ફિનિશ. સ્ટાર્ટ થાય છે આપણો હવે મધ્ય ગુજરાત, કે જે મેક્સિમમ છે. અને આને જ આપણે ખાસ ફોકસથી ભણવાનું છે કે મેક્સિમમ ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે, બરાબર. ચલો, પહેલું છે આપણું સાબરમતી. ગુજરાત જેના ઉપર નભે છે એવી નર્મદા, અને જેના ઉપર ઓળખાય છે એવી સાબરમતી. બે જુદું જુદું છે, બરાબર. નભે છે નર્મદા ઉપર. કેમ કે આખા ગુજરાતની અંદર પાણી કઈ નદીનું ફરે? નર્મદા નદીનું. અને ઓળખાય કોના કારણે? સાબરમતીના કારણે. ચલો, ચરોતર પ્રદેશની ઉત્તર પશ્ચિમે સાબરમતીના કારણે અમદાવાદ અને ગાંધીનગરમાં રચાયેલ વિસ્તાર. કયા બે જિલ્લામાં છે? અમદાવાદ અને ગાંધીનગર. નામ શું છે? સાબરમતીનું મેદાન. સાબરમતી અને સહાયક નદીઓ વહે છે. સાબરમતી પોતે અને સાબરમતીને મળતી બીજી સહાયક નદીઓ વહે છે. સાબરમતીમાં બે નદીઓ આવે. કઈ કઈ? સાબર અને હાથમતી.
સાબર પ્લસ હાથમતી સાબરમતી, બરાબર. સાબર પ્લસ હાથમતી સાબરમતી, આવી રીતે બીજી અલગ અલગ નદીઓ આવશે. વૌઠાના મેળામાં આપણે જોઈશું, બરાબર છે. ગોળ મથાળાવાળા ટેકરા જેવા મળે છે. થલતેજનો ટેકરો, સરખેજનો ટેકરો, બરાબર. થલતેજ ટેકરા, ગુલબર્ગ ટેકરા, બરાબર. જો આ ગુલબર્ગ ટેકરા, સરખેજ ટેકરા, થલતેજ ટેકરા, જોધપુર ટેકરા, અમદાવાદની અંદર આ બધા વિસ્તારો જોવા મળે છે. કોના કારણે છે? સાબરમતીના મેદાનના કારણે. ચલો, સાબરમતી નદી કોને મળે છે? નદીમાં લખતી જોઈશું, હાલ જોઈએ છીએ. કોને મળે છે? ખંભાતના અખાતના. કઈ ખાડી રચાય છે? કોપલાની ખાડી રચાય છે. વિસ્તાર કેવો છે? કાદવ કિચડવાળો વિસ્તાર છે. કાદવ કિચડવાળો હોવાના નામે એનું નામ શું આપેલું છે આપણા? ભાઠાની જમીન. બે કાંઠા આવેલા છે આ ભાઠાની જમીનમાં, નળ કાંઠો અને ભાલ કાંઠો. આપણે જોયું હતું પહેલામાં મેપમાં, નળ સરોવરની નીચે ભાલ કાંઠો, નળ કાંઠો. ફરી જોઈ લઈએ એવું હોય તો તમને ફરી 40. નળ કાંઠો, ભાલ કાંઠો. આ નળ સરોવર છે, નળ કાંઠો અને ભાલ કાંઠો. ક્લિયર? વાત્રકની પશ્ચિમે આયેલ પ્રદેશ કયો? દસક્રોશી. દસક્રોશી અથવા તો દસક્રોઈ, બરાબર. હાલ આપણો તાલુકો છે અમદાવાદની અંદર એક દસક્રોઈ. ક્યારાની જમીનમાં ડાંગરનો પાક મોટી પ્રમાણમાં લેવામાં આવે છે. જમીન અલગ અલગ ભણીશું ત્યારે એમાં ક્યારાની જમીન આવશે, એ આપણે જોઈશું. એ ક્યારાની જમીન ક્યાં આવેલી છે? દસક્રોઈ વિસ્તારમાં આવેલી છે. અને દસક્રોઈ વિસ્તારની અંદર કયો પાક થાય છે? તો ડાંગરનો પાક થાય છે. અહીંયાથી તમારે હાલ એટલું યાદ રાખવાનું છે કે ક્યારાની જમીન કયા પાક માટે જાણીતી? ડાંગરના પાક માટે જાણીતી. કયા વિસ્તારમાં આવેલી છે? દસક્રોઈ વિસ્તારમાં આવેલી છે. ડાંગરના પાકના પાણીની વધારે માત્રાની જરૂર હોય, વધારે પાણીની માત્રા કોણ પૂરી પાડે છે? સાબરમતી. અત્યારે હાલની વાત કરીએ છીએ. ચલો, હવે વાત કરીએ કાંઠાઓની. બે કાંઠા આપણે જોયા હતા, નળ કાંઠો અને ભાલ કાંઠો. ચલો, નળ કાંઠો. નળ કાંઠાની અંદર નળ સરોવર અને સાબરમતી નદી વચ્ચેનો વિસ્તાર હમણાં હાલ જ જોયું. આ બાજુ નળ સરોવર હતો, આ બાજુ લાઈન હતી દોરેલી, એટલે બે વચ્ચેનો વિસ્તાર એટલે કયો વિસ્તાર? નળ કાંઠો. અમદાવાદની અંદર જ છે, અમદાવાદની બહાર નહીં જવાનું. સાબરમતી નદીની પશ્ચિમથી છેક નળ સરોવર સુધી ફેલાયેલ પટ્ટો છે. બીજું જોઈએ તો શેઢી નદીની ઉત્તરમાં આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ માળ પ્રદેશ. એ તમે મેપ પર જોયો તો માળ પ્રદેશ. ફરી બતાવું તમને. શેઢી નદી તો આપણે નદીઓમાં જોઈશું, બરાબર છે. આ રહ્યો માળ પ્રદેશ, આ રહી શેઢી નદી, આ રહી સાબરમતી નદી. આ બંનેની વચ્ચે આવેલો છે માળ પ્રદેશ. આમાં બીજું કંઈ યાદ રાખવાનું થતું નહીં, આટલું જ યાદ રાખવાનું થાય. પાક યાદ નહીં રાખો તો ચાલી જશે, ખાલી ઘઉં યાદ રાખજો, બરાબર. નળ કાંઠો, ભાલ કાંઠો, ઘઉં. ચલો, ભાલ કાંઠાના જોઈએ. અમદાવાદની દક્ષિણ પશ્ચિમ, ભાવનગરની ઉત્તર અને બોટાદની પૂર્વનો વિસ્તાર. આખું ડાયમેન્શનિંગ કર્યું છે કે એક્ઝેક્ટ ક્યાં છે, બરાબર. તમને કીધું અમદાવાદની દક્ષિણ પશ્ચિમે. દક્ષિણ પશ્ચિમ એટલે કઈ દિશા? દક્ષિણ પશ્ચિમ. વીણા યાદ રખાયું હતું? ન નૈઋત્ય, નૈઋત્ય. દક્ષિણ અને પશ્ચિમ. નીચે લેફ્ટ સાઈડ, આ બાજુ નૈઋત્ય, બરાબર. VINA, એન વાળો કોર્નર, એન વાળો એટલે નૈઋત્યનો કોર્નર. એટલે નૈઋત્ય દિશા કોની? અમદાવાદની. ભાવનગરની ઉત્તર, નીચે ભાવનગર છે, ભાવનગરની ઉપર. બોટાદની પૂર્વ, ભાવનગરથી બાજુમાં બોટાદ આવે, બોટાદની પૂર્વમાં. આખો ડાયમેન્શન ક્લિયર કર્યો કે આટલો વિસ્તાર છે એને શું કહે છે? ભાલ કાંઠો. નળ સરોવરની નીચેનો પ્રદેશ. નળ સરોવરથી નીચે આપણે જોયું હતું, ભાલ નીચે લખેલું હતું, નળ કાંઠો બાજુમાં હતો અને ભાલ નીચે હતું. જમીન કઈ છે? તો કાળી તથા ચીકણી માટીવાળી જમીન છે. પહેલાં દરિયા કિનારો હોવાથી થોડા ખારા પટવાળો વિસ્તાર. પહેલાં દરિયા કિનારો હતો આ જગ્યાએ, એટલા માટે હાલ ખારો પટ છે. કયા કયા ઘઉં માટે જાણીતો વિસ્તાર છે, બરાબર છે? તો ભાલિયા, દાઉદખાની, છાસિયા અને ચાસિયા, બરાબર. ભાલિયા, ચાસિયા, છાસિયા, દાઉદખાની. દાઉદખાની છેલ્લે રાખવાનું, યાદ રાખવું ને તો ફટાફટ આ રીતે યાદ રહેશે, બરાબર. ભાલિયા, છાસિયા, ચાસિયા, દાઉદખાની.
તમે આવો તે ભાલિયા, દાઉદ ખાની, છાસિયા, ચાસિયા, તમને જે રીતે યાદ રહે. પણ જો યાદ રાખવું હોય તો 3 અક્ષરવાળા ફટાફટ પહેલાં લઈ લેવાના. ભાલિયા, છાસિયા, ચાસિયા, દાઉદ ખાન, તો યાદ રહી જશે. કયા કાંઠામાં? ભાલ કાંઠામાં. ગુજરાતના ઘઉંનો કોઠાર એટલે ભાલ પ્રદેશ. ભારતનો ઘઉંનો કોઠાર એટલે પંજાબ અને ગુજરાતનો ઘઉંનો કોઠાર એટલે ભાલ. જામફળનું ઉત્પાદન વધુ થાય કયા પ્રદેશમાં? ભાલ પ્રદેશમાં. ભાલ કાંઠામાં જામફળનું સારું એવું ઉત્પાદન થાય છે. ઘઉંના ઉત્પાદનમાં પ્રથમ આપણે જોઈ લીધું અમદાવાદ, વાવેતરમાં મહેસાણા. ભાલ પંથકના દેવાળિયામાં આઝાદી પછી પ્રથમ વખત ચૂંટણી થઈ હતી. જો હાલ જ ઇલેક્શન પત્યું છે, બરાબર. ભાલ પંથકનું જે દેવાળિયા ગામ છે ત્યાં આઝાદ થયા ને પછી જ ચૂંટણી થઈ, એ પહેલાં ચૂંટણી થઈ નથી. ભલે ઓછું વોટિંગ કરાવતા હતા, અંગ્રેજો બધાને વોટ નહોતા કરવા દેતા, પણ ઇલેક્શન તો કરતા હતા. તો ત્યાં ઇલેક્શન બી નહોતું થતું. આઝાદ થયા ને પછી ત્યાં ઇલેક્શન શરૂ થયું. કયું? દેવાળિયા. હવે આવે છે આપણું વિરમગામનું મેદાન, જે આપણે જોયું હતું રૂપેણ નદીની નીચે, સાબરમતી નદીની બાજુમાં. ચલો, અમદાવાદ અને મહેસાણા જિલ્લાની આસપાસનો વિસ્તાર કવર કરે છે. સાબરમતી નદીની ઉત્તરે આવેલ વિરમગામ અને તેની આસપાસનો વિસ્તાર. જમીન ફળદ્રુપ બનાવવા માટે જવાબદાર કોણ છે? તો રૂપેણ નદી. હાલ રૂપેણ નદી વિરમગામમાં છે નહીં, પણ આ જે મેદાન જે રચાયું વિરમગામનું, એ કોણે રચ્યું? તો રૂપેણ નદીએ રચ્યું. કેમ? કેમ કે જે તે સમયે ત્યાંથી વહેતી હતી અને એ નદીના કાંપના કારણે જ આ મેદાન રચાયું. હાલ રૂપેણ નદીએ પોતાનો માર્ગ બદલી લીધેલો છે, એટલે એ પોતે દૂર છે. ક્લિયર? ચલો, જમીન કેવી છે ત્યાં? કાળી. કાળી જમીન શેના માટે ફેમસ હોય? તો કપાસ અને મગફળી. એટલે હાલ અહીંયા કંઈ આપ્યું નહીં, હું તમને કહી દઉં છું. કાળી જમીન આવે એટલે કપાસ ને મગફળી યાદ આવી જ જવું જોઈએ. કાળી જમીન એટલે કપાસ, મગફળી, બરાબર. અહીંયા લખ્યું છે પાક કયો છે? કપાસ. કોટન ઝોન તરીકે ઓળખાય છે વિરમગામ. હા, આ નીચે જ છે, બરાબર. કોટન ઝોન વિરમગામ. ઉત્પાદન લાર્જ સ્કેલમાં નહીં થતું, પણ કોટનનું જ ઉત્પાદન થાય છે, એટલે કોટન ઝોન કહેવાય છે. બીજું કોઈ ઉત્પાદન કરતા જ નહીં, બરાબર. ચલો, ક્લિયર ને? વિરમગામનું મેદાન ડન. ચરોતર. મહીથી શેઢી સુધીનો પ્રદેશ શું કહેવાય? ચરોતર. મહીથી શેઢી, આ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયું છે ઘણી બધી વખત કે ચરોતર ક્યાંથી ક્યાં સુધી? તો મહીથી શેઢી સુધી કયો વિસ્તાર? ચરોતર. કયો જિલ્લો? ખેડાના આણંદ. કોઈ એક જિલ્લો નહીં, 2 જિલ્લા કવર થાય. કઈ કઈ નદીઓ છે? તો મહી, વાત્રક અને શેઢી. 3 નદીઓના કાંપથી આ વિસ્તાર આખો રચાયો છે. શેના ઉત્પાદન માટે જાણીતો છે? તો તમાકુના ઉત્પાદન માટે જાણીતો છે. ચરોતર શેના માટે જાણીતો? તમાકુ ઉત્પાદન માટે જાણીતો. લોયસ પ્રકારની બેસર જમીન છે, એટલે કે કાળી અને ગોરાળું 2 જમીન જોવા મળે છે. મિશ્રણ છે એમ, એવું નહીં કે આટલા ભાગમાં કાળી અને આટલા ભાગમાં ગોરાળું. કાળી અને ગોરાળું જમીનનું મિશ્રણ જમીન છે. ગુજરાતનું સૌથી વધુ તમાકુ ઉત્પાદન ક્યાં થાય? ચરોતરમાં, એટલે ખેડા, આણંદમાં. પાક બીજા અલગ અલગ આપ્યા છે, એનું આપણે એ નહીં કરતા. અને ક્ષાર શોષક પાક તમાકુ, રવિ પાક. આપણે વાત થઈ ગઈ હતી ક્ષાર શોષકમાં તમાકુ આવશે, આગળ જ વાત કરી લીધી છે આપણે. ક્લિયર? ચરોતરની ખબર પડી ગઈ, બરાબર. બીજું એની વિશેષતા જોઈ લઈએ. હવે જે આ 2 પોઈન્ટ અલગથી લખ્યા છે ને, એટલા માટે લખ્યા છે કે મેક્સિમમ પૂછાયેલો પ્રશ્ન. આગળ જે પહેલો જ પોઈન્ટ જોયો મહીથી શેઢી, એ પોઈન્ટ વધારે પૂછાયેલો, અને હવે આ 2 પોઈન્ટ વધારે પૂછાયેલા. ગુજરાતનો બગીચો અને સોનેરી પાકનો મૂલક. ગુજરાતનો બગીચો એટલે ચરોતર અને સોનેરી પાકનો મૂલક એટલે ચરોતર. સોનેરી પાક કેમ? કે તમાકુનો કલર કેવો હોય? સોનેરી, એટલા માટે એને સોનેરી પાકનો મૂલક કહેવાય. અને આ જે પાક તમને જોવા મળે છે, આ છે તમાકુ. તમે ક્યાંક ખેડા, આણંદ બાજુ ગયા હોય શિયાળાના સમયે અને તમે આવું જુઓ તો તમને તરત ખબર પડી જોઈએ કે આ તમાકુ છે, બરાબર. आनंद और खेड़ा की हवा में तम्बाकू की खुशबू है આવું કંઈક ખુશ્બુવાળું કંઈક સ્લોગન છે, કંઈક એડવર્ટાઇઝમાં આવે છે. આ નહીં આવતું એક્ઝેક્ટ, બીજું આવે છે. આપણે ખાલી એને કન્સર્ન કર્યું. ક્લિયર? તો ગુજરાતનો બગીચો, સોનેરી પાકનો મૂલક, માહિતી શેરડી વચ્ચે. હવે આવી ગયો કાનમ. અહીંયા તમને કન્ફ્યુઝન ઊભું થાય ને એવા પોઈન્ટ આપેલા છે. અહીંયા લખ્યું છે ઢાઢરથી કીમ, પછી પાછું એવું લખ્યું નર્મદાથી ઢાઢર, પાછું લખ્યું નર્મદાથી કીમ. પરીક્ષામાં તમને જે આપ્યું હોય ને એ સાચું, બરાબર. કારણ શું? આનું કારણ તમને બતાવી દઉં.
આ ઢાઢર નદી છે, આ કીમ નદી છે અને આ વચ્ચે વહે છે નર્મદા. આ આખો પ્રદેશ કાનમ પ્રદેશ છે. બરાબર. એટલે જો તમને આપ્યું નર્મદાથી ઢાઢર, તો આ ઢાઢર ના નર્મદા, આ વચ્ચેનો પ્રદેશ કાનમ પ્રદેશ કહેવાય, તો કહેવાય જ. તમને આપ્યું નર્મદાથી કીમનો પ્રદેશ કાનમ પ્રદેશ કહેવાય, તો નર્મદાથી કીમનો પ્રદેશ કહેવાય જ. ખોટું એ કંઈ નહીં. એટલે આપણે ટોટલ અહીંયા પહેલાં લખ્યું છે ઢાઢરથી કીમ, પૂરો પ્રદેશ પહેલાં લઈ લીધો. પણ પરીક્ષામાં જ્યારે ઓપ્શન્સ પૂછાય છે ને ત્યારે આ બેમાંથી એક આપે છે, એટલે મેં અહીંયા જુદા બી આપ્યા તમને. બરાબર. ટોટલ વિસ્તાર કયો છે? તો ઢાઢરથી કીમ છે, પણ વચ્ચે નર્મદા નદી આવે છે. નર્મદા નદી ફેમસ છે, કીમ નદી તમે માંડ સાંભળી હશે. બરાબર. તો મેક્સિમમ આ પ્રશ્ન પૂછાય છે કે ઢાઢરથી નર્મદા વચ્ચેનો પ્રદેશ એટલે કાનમ પ્રદેશ. પણ એકચ્યુઅલમાં એકલો આ જ પ્રદેશ કાનમ પ્રદેશ નથી. નીચે નર્મદાથી કીમ સુધીનો પ્રદેશ બી કાનમ પ્રદેશ જ છે. પરીક્ષામાં પૂછાય છે એટલા માટે જ મેં અહીંયા લખીને આપ્યું છે, એટલા માટે મેં બાયફર્ગેટ કર્યું છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. જમીનની વાત કરીએ એની, તો લાવામાંથી બનેલી કાળી અને કસવાળી જમીન છે, એટલે કે એના રેગુર જમીન કહેવાય. કાનમ પ્રદેશના કયા જમીન માફક આવે? રેગુરની કાળી જમીન માફક આવે. બરાબર. કાનમ પ્રદેશમાં કઈ જમીન છે? તો રેગુરની કાળી જમીન. નદીઓ કઈ કઈ છે? તો ઢાઢર, નર્મદા, કીમ અને કરજણ. કપાસનો સૌથી મોટો ઉત્પાદક પ્રદેશ આપણે આગળ જ વાત કરી હતી. વાવેતર સુરેન્દ્રનગરમાં, ઉત્પાદન કાનમ પ્રદેશ એટલે કે ભરૂચ જિલ્લો. પાક કયા કયા થાય? તો કપાસ અને જુવાર. જિલ્લો કયો કયો છે? બરોડા અને ભરૂચ. બરોડા અને ભરૂચનો જિલ્લો. વધારે પૂછાય તો ભરૂચ. જો એમ પૂછાય કે કપાસનું ઉત્પાદન કરતો સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો? તો ભરૂચ. વાવેતર કરતો કહે તો સુરેન્દ્રનગર. નીચે આપ્યું જ હશે. હા, આવી ગયું. કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર, સૌથી વધુ ઉત્પાદન કાનમ પ્રદેશ, જિલ્લો કહે તો ભરૂચ. આ રહ્યું કપાસ, જે તમે બધાએ જોયું જ હશે. એના પછીનો આપણો પ્રદેશ છે વાકડ પ્રદેશ. મહી અને ઢાઢર. મહી અને ઢાઢર નદી વચ્ચેનો પ્રદેશ વાકડ પ્રદેશ. પ્રદેશોની વાત કરીએ તો ચરોતર અને કાનમની વચ્ચે આવે. કયા બે પ્રદેશની વચ્ચે? તો ઉપર શું છે? ચરોતર, નીચે શું છે? કાનમ, અને એની વચ્ચે આવે છે વાકડ. કઈ નદીઓ છે? તો મહી અને ઢાઢર. કૂવાના પાણીથી સિંચાઈ થાય છે. કયા પાણીથી સિંચાઈ કરે છે? કૂવાના પાણીથી. જમીન કઈ છે? ગોરાડું અને ફળદ્રુપ. પાક કપાસ, મગફળી, તુવેર, કઠોળ, ડાંગર, તમાકુના જુવાર. મોટા ભાગે એ લેવાય છે કપાસ. બરાબર. પણ આપણે જાણીએ કે એકનો એક પાક લેવાય નહીં, એટલે ફેરબદલી બાકીના પાક લેવાય. બાકી મોટા ભાગે કપાસ વાપરવામાં આવે. પછી ચાલુ થાય છે દક્ષિણ ગુજરાત. એટલે આ દક્ષિણ ગુજરાતથી આપણે હવે બાકી રાખીએ. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દક્ષિણ ગુજરાતથી જોઈશું. આટલા સુધીમાં કંઈ ના કંઈ કન્ફ્યુઝન હોય તો કહો, કંઈ ના સમજાયું હોય અથવા તો ક્યાંક કંઈક ક્વેરી રેઝ થઈ હોય, કંઈક વાંચેલું હોય આ તે. બરાબર છે. આની PDF હશે તો હું આજે જ નાખી દઈશ, એટલે તમે જોઈ લેજો આના. બરાબર છે. ફરી એક વખત ઘેર રીડ કરજો તો જ યાદ રહેશે. કેમ કે બધું એક સરખું ને એક સરખું જ છે. નદીઓથી નદીઓ જ છે. આ નદીથી આ નદી વચ્ચે, પછી ઘેર જઈને લોચા વાગે કઈ નદીથી કઈ નદી હતી. બરાબર છે. ઢાઢરથી કીમ કીધું હતું, નર્મદાથી કીમ કરી નાખ્યું. આવું થાય. બરાબર. એટલે આ થોડું જોજો. બરાબર છે. બીજું કે મેપ આપેલો જ છે પાછળ, એટલે તમારા ઘેર છે ને મેપથી જ પ્રેક્ટિસ કરવાની. બરાબર. પહેલાં એક વખત વાંચી લેજો, પછી મેપ જોજો. પહેલાં એક વખત વાંચવાનું, પછી મેપમાં જવાનું, મેપમાં જોઈને યાદ કરવાનું કે ભાઈ હા અહીંયા વાગડનું મેદાન લખ્યું તો વાગડના મેદાનમાં કેટલી કેટલી વિગતો હતી. અહીંયા લખેલું જ છે બંનેથી ખાવડા વચ્ચેનો પ્રદેશ, મોટાણથી નાના વચ્ચેનો પ્રદેશ, આવું બધું છે જ અહીંયા. તો આપણે યાદ રિમાઇન્ડર કરવાનું, કેટલું યાદ આવે છે. બરાબર. આ ખાસ કરવાનું છે. આજની આ પ્રેક્ટિસ ખાસ કરવાની છે. મેપિંગ શીખશો. જો મેપિંગ કમ્પ્લીટ થઈ ગયું ને તો હું તમને ગેરંટી આપું છું કે એક્ઝામ પહેલાં ચોપડાની ફેરવા પડે. 100 200 પેજ નહીં વાંચવા પડે. 10 મેપ લઈને બેસશો, 10 મેપમાં આખી 200 માર્ક્સની ચોપડી પૂરી થઈ જશે. એટલે મેપિંગ શીખી લેજો ખાસ. અને મેપિંગ આ રીતે જ થાય. વાંચો, મેપથી રિમાઇન્ડર કરો. વાંચો, મેપથી રિમાઇન્ડર કરો. તમે માઇન્ડમાં આ ઇનપુટ્સ અત્યારથી નાખ્યા હશે તો જ્યારે તમે છેલ્લે મેપ લઈને બેસશો ને ત્યારે માઇન્ડ તમને બહાર કાઢીને આપશે. ક્લિયર? તો આ જેને આજે કરો છો તમે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું દક્ષિણ ગુજરાત ભૌગોલિક પ્રદેશો, અને બનશે તો આપણે સ્ટાર્ટ કરી દઈશું નેક્સ્ટ આપણું જે જિલ્લાવાળી આપણા કોન્સેપ્ટની વાત કરી, મૂળ 13 થી 17. જો આ બધા વિસ્તાર તમે અત્યારે હાલ લઈને જોવો છો. હવે આના પછી આપણે શું કરીશું? અલગ અલગ જિલ્લા પાડીશું. એટલે તમે આની જોડે કન્સર્ન કરશો કે ભાઈ ભાવનગર જિલ્લો આવે તો ગોહિલવાડ, જામનગર હાલાર. તરત તમે જ્યારે જિલ્લો આવશે ને ત્યારે તરત તમને હાલાર યાદ આવશે, ગોહિલવાડ યાદ આવશે.
હું પહેલાં જિલ્લા ચલાવતો કશું યાદ ના આવત. એટલે આપણે રિકોલિંગવાળી મેથડ અહીંયા કામ કરવાની છે, એટલા માટે આપણે આ કરીશું. ક્લિયર? ચલો, તો આ લેક્ચર આપણે આટલા રાખીએ છીએ. કંઈ ક્વેશ્ચન નથી ને? ઓકે, તો આપણે એને પૂરું કરીએ.